नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। मुकुन्द माधव गोविन्द बोल केशव माधव हरि हरि बोल। मुकुन्द माधव गोविन्द बोल केशव माधव हरि हरि बोल। मुकुन्द माधव गोविन्द बोल केशव माधव हरि हरि बोल। मुकुन्द माधव गोविन्द बोल केशव माधव हरि हरि बोल। हरि हरि बोल 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 हरि हरि बोल। शिव शिव बोल शिव शिव बोल
શિવ શિવ બોલ 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 મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરે બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરે બોલ કેશવ માધવ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ સચ્ચિદાનંદ 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 બોલ માધવાનંદ બોલ માધવાનંદ બોલ માધવાનંદ બોલ માધવાનંદ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરે હરે બોલ નારાયણ બોલ નારાયણ બોલ નારાયણ બોલ નારાયણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ રામ રામ બોલ રામ રામ બોલ રામ રામ બોલ રામ રામ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરિ બોલ કેશવ માધવ હરે હરે બોલ કેશવ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરે હરે હરિ હરિ બોલ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત મૃત્યુ સન્નિહિતો નિત્ય કર્તવ્યો ધર્મ સંગ્રહ. પ્રત્યેકનું શરીર વાસ્તવમાં અનિત્ય છે અને એ વાસ્તવમાં શરીર બનેલું અનિત્ય પદાર્થોમાંથી પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એના સંમિશ્રણથી ભગવાને પંચીકરણ કરીને પંચીકૃતો ભગવાન પરમાત્માએ પંચીકરણ કરીને એમાંથી આ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ સ્વરૂપા સ્થૂળ સૂક્ષ્મ કારણો સમૂહ એવા પંચભૌતિક શરીર આપણને ભેટ આપી. એ વાસ્તવમાં અનિત્ય હોવાથી વાસ્તવમાં બિલકુલ એમાં સુખની પણ ઈચ્છા રાખી શકાય, કારણ કે વાસ્તવમાં ડગલે ને પગલે શરીરમાં દુઃખોની સરવાણી એનો પ્રવાહિત થયા કરે છે. જન્મ દુઃખમ જરા દુઃખમ
અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી. જન્મનું પણ દુઃખ છે, મરવાનું પણ દુઃખ છે, અને વાર વાર આવાગમન કરવાનું પણ દુઃખ છે. જન્મે ત્યાં દુઃખ છે, મરે ત્યાં દુઃખ છે ને ઘડપણમાં દુઃખ છે સદાય. ધન દારાને દોલતમાં દુઃખ છે, ધન દોલત ને દારામાં દુઃખ છે. રામ ભજે તો સુખડા થાય, જીવલડા જાગી જુઓ રે, જીવલડા જાગી જુઓ રે. નથી સંસારમાં સાર તો જરાય, હરે બધી આવરદા ઊંઘમાં જાય. જીવલડા જાગી જુઓ રે, જીવલડા જાગી જુઓ. બાળપણમાં દુઃખ છે, જુવાનીમાં દુઃખ છે ને ગળપણમાં દુઃખ છે સદાય. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણીરક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. બધી અવસ્થાઓમાં દુઃખની સરવાણી પ્રવાહિત થઈ રહી છે. ગડપણ બાળપણમાં દુઃખ છે, યુવાનીમાં દુઃખ છે, ગડપણમાં દુઃખ છે. વાસ્તવમાં આખું સંસાર કેવું છે બોલો? દુઃખમય છે. સાર એવક પરમાત્મા. એટલે ત્રણેય અવસ્થામાં કોઈ ભગવાનનું ભજન કરતા નથી. પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. એટલે સંસારે કીધું અનિત્યાની શરીરાણી. શરીર કેવું છે બધાનું? અનિત્ય. અને જે વસ્તુ અનિત્ય હોય એમાં કોઈ કાળે સ્વપ્નમાં પણ સુખ હોય, એને ગોતવા જઈએ પણ ન મળે. સુખ થોડી વાર દેખાય છે આપણને, સુખ દેખાય છે ખરું, પણ થોડી વાર માટે દુઃખ ઊંઘી જાય છે. શું થઈ જાય છે? દુઃખ ઊંઘી જાય છે. એનો આભાસ થવાથી આપણને સુખની પ્રતીતિ થયા કરે છે. કૂતરાના મોઢાની અંદર જે હાડકું છે વાસ્તવમાં એને સુખની પ્રતીતિ થાય છે. વાસ્તવમાં અંદર જે દુઃખ ઉત્પન્ન થયું છે એને જોતું નથી. ભ્રાંતિજન્ય સુખોને વાસ્તવમાં અસલી સુખ માનીને જીવાત્મા વાર વાર એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિ જે વિષયિક સુખ છે, એ શારીરિક સુખ છે, વાસ્તવમાં એમાં જ મનુષ્ય જીવન પોતાનું યાપન કરે છે. અને વાર વાર એ સુખનો આભાસ ને લઈને સુખનું જે પ્રતિબિંબ અંદર પડી ગયું, અને એ અનિત્ય પદાર્થોની અંદર સુખ બુદ્ધિ તમને અંદર ભ્રાંતિજન્ય લાગી છે. અને વાસ્તવમાં એ સુખને લેવા માટે વાર વાર મૃગજળ લહરી થાય પીવા કાજે રે. વાર વાર સુખને કેમ આપણે લેવા દોડીએ છીએ? સુખની પાછળ દુઃખ તો થાય છે, અને સુખનું બધા સુખોનું શું છે બોલો? અંત છે. શું છે? એટલે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને કીધું, હે પાર્થ, અનિત્યમ અસુખમ લોકે ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ સંસાર અનિત્ય છે, અતએવ અસુખમ. અનિત્ય હોવાથી એમાં કોઈ જાતનું સુખ હોતું નથી. વીરાવસ્તુ વિચારીને વરયે પરિણામે સુખ થાય રૂપે નવરીજીએ. તો એ શબ્દ સ્પર્શ રૂપ રસગંધાદી વિષયોની અંદર જે રૂપ છે વાસ્તવમાં એ વિષયોનું, એમાં મનુષ્ય આકર્ષિત થાય છે. અને આકર્ષિત થવાથી વાર વાર એ વસ્તુની અંદર કે છે મનુષ્ય એને એ મેળવવા માટે વાર વાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તમને શબ્દનું સુખ મળે છે, સ્પર્શનું સુખ મળે છે, રૂપનું સુખ મળે છે, ગંધનું સુખ મળે છે, અને સ્પર્શનું સુખ મળે છે. સુખ મળ્યું ખરું, તમને આનંદ આવ્યો, તમે આનંદિત થઈ ગયા, પરંતુ એ વાસ્તવમાં એ સુખ પાછું હું મૂકીને જાય છે?
એ સુખો મળે છે ખરા, પણ થોડી વાર માટે દુઃખો ઊંઘી જાય છે અને ફરી પાછા એ સુખનું એન્ડિંગ આવે, પાછા એ દુઃખો પાછું માથું ઉંચકીને ઊભા થાય છે. તો સુખાય કર્માણી, વાસ્તવમાં લોકો સુખને માટે તો કર્મ કરે છે, પરંતુ વારંવાર મનુષ્ય જેમ ગારામાં ફસાયેલો મનુષ્ય વારવાર એમાં ખૂતી જાય છે, એમાં સંસાર પંકની અંદર એ વારવાર નીકળવા મથે છે. પણ જીવાત્મા વારવાર આધિભૌતિક દૈવિક અને આધ્યાત્મિક દુઃખોની અંદર વારવાર ગ્રસિત થયા કરે છે. અને એ વારવાર સુખોની અનુભૂતિ, સુખોનો આભાસ થવા માત્રથી એના સંસ્કાર રહી જાય છે આપણને. આ જન્મમાં તમને અંતકાળે જે વાસના રહી જાય તો ક્યાં જવું પડે? પછી છેલ્લી અવસ્થા છે, શરીર છૂટવાની તૈયારીમાં છે, અને પછી તમારી જે વૃત્તિ જ્યાં લાગી ગઈ છે, શેરો ખાવાની, ફલાણું ખાવાની, કાજુ કતરી ખાવાની, મોહનટાળ ખાવાની, એ મોઢામાં લાલસા રહી ગઈ, એ બહકા રહી ગયા. પછી હું થાય બોલો, વાસ્તવમાં ભગવાને એનું પ્રમાણ બતાવ્યું. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતંતે કલેવરમ તમ તદા તદ ભાવિતઃ. યમ યમ વાપી, જેવું સ્મરણ કરતા કરતા જીવાત્મા આ પોતાનું કલેવરને છોડે છે, એ એવા જ ભાવને પાછો પ્રાપ્ત થઈ જાય છે. એવી જ યોનિનું સેટિંગ કરીને પછી એવા જન્મને એવો જન્મ લે છે. કેવો જન્મ? જેવી જેની વાસના. તમે કોઈક મરી ગયું હોય ત્યારે હું મૂકો છો બાજુમાં? ચાણી ઢાંકીને મૂકો છો? હું નાખીને લોટ નાખે એવું કરે? કઈ હે લોટ પાણી લાડો બરોબર, કંઈક ગુલેર જેવું નાખે જમીને પાથરે, પછી ચાણી ઢાંકે. કયા દાદા કયા જન્મમાં કયા પગલા પડે? એમ કાગડાના કે કૂતરાના કે બિલાડીના એ પગલા, એ ઘણી જગ્યાએ કરે છે લોકો. જે લાશ પડી હોય મૃતાત્માની બોડી પડી હોય, પાછું લોટને પાથરી દે, પછી ચાણી ઢાંકી દે, પછી દાદા પગલા પાડવા આવે. કોને ખબર? યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતંતે કલેવરમ. ભગવાને ગીતાની અંદર કીધું, હે પાર્થ, મનુષ્ય જેની અંત સમય યા ગતિ સા મતિર ભવેત, એને જેવી મતિ એવી જ એને ગતિ પ્રાપ્ત થઈ જાય છે. 10 વર્ષ સુધી એ ઘર ફરતા પૂઠળ ફેડા ફરે. જીવાત્મા ક્યાં સુધી ફરે? ત્યાં સુધી એને બોડી ન મળે. કેમ? એના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, સ્ત્રી, પુત્ર, ધન, વ્યાપાર, ખેતીવાડી બધામાં 50, 75 વર્ષ સુધી જેમાં ગુથાયેલા હતા એ ઘરની અંદર, અને એ ઇતર પ્રવૃત્તિઓની અંદર, પદાર્થોની અંદર, અને એ એમાં એને મોહ બંધાઈ ગયો છે અંદર. અસત્ય પદાર્થોમાં સત્ય બુદ્ધિ કરવી, એનું નામ મોહ. એને ખબર છે કે આ પદાર્થો જાતમ કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ ગૃહમ બાંધવા સર્વમ એતદ્વિ જાતમ, એ ખબર છે, રોજ ગાય છે, પરંતુ એ મોહની નિવૃત્તિ થતી નથી, કારણ કે વૈરાગને પ્રાપ્ત થતા નથી. દ્રઢ વૈરાગ જેના મનમાં રે, એ દ્રઢ વૈરાગ થાય ત્યારે એ એમાંથી નિવૃત્તિ થાય, અને એના જન્મ અને મરણના બધા બંધનો કપાઈ જાય. અને એ મહાશક્તિને લઈને મનુષ્ય વારવાર જ્યારે શરીર છોડે, એટલા માટે તમે કેટલા દિવસ સૂતક પાળો છો? 10 દિવસ. અત્યારે કેટલા દિવસ પાળે છે? હાઈફાઈ જમાનામાં 2 દિવસે પાછું પૂરું કરી દે. 5 દિવસ શું કરે? કોઈને ટાઈમ જ નથી. બોલો શું છે નિયમ? શું છે? આપણે 10મું 12મું કેમ કરીએ? 10મું 12મું આપણે, તમે 12મું ક્યારે કરો? 5 દિવસ પૂરું કરી દો. તો મતલબ કે એના અસ્થિ વિસર્જન કરવાની ક્રિયા હોય. જેમ મનુ ભગવાને આપણને 16 સંસ્કારો આપ્યા હિન્દુ ધર્મમાં, ગર્ભાધાનથી લઈને ઠેઠ મૃતક સંસ્કાર સુધી, સ્મશાનમાં જાય સુધી બધા સંસ્કારો હોય. સ્કૂલે મૂકે ત્યારે ચૌલ ક્રિયા, નાભી ક્રિયા, નાભી છેદન ક્રિયા, પછી એને વિદ્યા પ્રારંભિક ક્રિયા હોય, એને શિખાસૂત્રની ચોટલી અને જનોઈની ક્રિયા હોય, અગ્નોપેત સંસ્કાર હોય. એવા 16 પ્રકારના સંસ્કારો, એ સંસ્કારો આપણે અત્યારે ધીરે ધીરે એનો રહાસ થતો જાય છે, ભૂલતા જઈએ છીએ, અને આપણે એનેથી હું જ બોલો ઉન્મુખ થવા જઈએ છીએ. વાસ્તવમાં હિન્દુ ધર્મની આ સંસ્કૃતિની અંદર
ઋષિ મુનિઓએ વર્ણ અને આશ્રમમાં ભગવાન ગીતામાં કીધું ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટ ગુણકર્મ વિભાગ સહ, 4 પ્રકારના વર્ણો અને આશ્રમને મેં નિર્માણ કર્યા છે. એને અનુસાર તમે જીવન યાપન કરો, નિયમોથી નિયમો બાંધીને, તો વાસ્તવમાં જીવાત્મા સુખી થાય છે. પણ પોતાના અનુકૂળતાએ આપણે એ કર્મો કરીએ છીએ. કઈ અનુકૂળતાએ? ક્યાં સુધી આપણે આમાં અશોકમાં બેસી રહેશું? તો એટલે 10 દિવસ જોવા જીવાત્મા 10 દિવસ સુધી ઘર પૂંટળ ફેરા ફર્યા કરે છે. કેમ? એની વાસના છે. 10 દિવસ તારું સુત કપાળ છે ને દાઢીને મોછો મૂડાશે. કેટલા દિવસે પાણી ઢોળ કરે? હે? બ્રાહ્મણ નહીં, આપણે ગાળ હોવું છે. બ્રાહ્મણ તો બધું કરાવી નાખે. બ્રાહ્મણ નું તમે વર મરો કન્યા મરો, અમારું તરભાણું ભરો, અમારે તો શું છે? બ્રાહ્મણ હોય બાપજી કાલે કરતા કાલે કરી નાખો. પણ સંસ્કારો એવા છે આપણા, એ સંસ્કારો જીવાત્માને સદગતિ આપવી હોય તો જીવાત્માની વાસના છોડવા માટે 10 દિવસ એને માટે ભજન કરો, સત્સંગ કરો. ઘણી જગ્યાએ ગરુડ પુરાણ બેસાડે છે. તો એ સત્કર્મ કરવાનું જીવાત્માના કલ્યાણને માટે, એની વાસના છોડવા માટે. અને એ પછી વાસના છૂટે ત્યારે જીવાત્મા પછી જેવી એની યોની, જેવા સંસ્કારો, જેવું પ્રારબ્ધ અને જેવી એની વાસના, એવી બોડીનું સેટિંગ કરી અને પછી એમાં પાછો પ્રવેશ કરી જાય. ક્યાં જાય? બીજી યોનીમાં. તો એ જીવાત્માને વારવાર એ ગતિ થઈ જાય છે. એટલા માટે વાસ્તવમાં એ વસ્તુને જાણીએ છીએ. તો જન્મ કેમ થાય છે આપણો? તો કે યમ યમ બાપી સ્મરણ ભાવમ ચદંતે કલેવરમ. તો વાસ્તવમાં કલેવરને કેમ ધારણ કરવું પડે છે? જેવી વાસના જો બાળે વાસના બીજ ટળે દેહ ધરવીરે. વાસના રૂપી બીજને બાળવા માટે અગ્નિ પ્રગટાવવી પડે. શું પ્રગટાવવું પડે? જેમ તમે ખેતરમાં વાવણી કરવા જાઓ છો, તો વાવણી કરવા જાઓ ત્યારે શું કરો? બાજરી ઘઉંને તમે શેકી નાખો. શું કરો? ઉધેવ ના લાગે? શેકવી પડે ને. તો શેકવાથી શું થઈ જાય? એની અંદર જે ઉગવાનું બીજ છે એ બીજ એ પ્રણષ્ટે કુટ એવા વૃક્ષ, બીજનો જ નાશ થઈ જાય તો વૃક્ષ ક્યાંથી પેદા થાય? તો એ બીજને બાળી નાખો તો પછી એ વૃક્ષ અંદર ધાન્ય પદાર્થો થતા નથી. એવી રીતે આપણા જે વાસનારૂપી બીજ છે એને બાળવાના છે આપણે. શેના દ્વારા? જ્ઞાન અગ્નિમાં બાળ્યા જેણે બીજ રે ઉગવાની તેને આશા ટળી રે. એ બીજ કયા? જન્મ અને મરણના. એ બધા બીજ ઉગે છે. એ બીજ મતલબ કે ફરી થવું, વાર ભવ એટલે થવું, ભૂ ધાતુથી ઉત્પન્ન થવું અને પાછું મરવું. તો બીજે પ્રણષ્ટે, બીજનો જ નાશ કરી નાખો તો ફરી પાછું એ ઉગવા માટે સક્ષમ નથી. એટલા માટે અખા ભગતે કીધું ને, કહે અખોએ અવિચળ પદના સદગુરુ દાતા સોય, કાળ જાળમાં આવે નહીં ફરી જન્મ મરણ નવ હોય. જન્મ મરણ મટાડવા માટે એ બીજે પ્રણષ્ઠે, બીજોનો નાશ કરવા માટે વાસવાર એ સંસ્કારોને નિટાળવા માટે વૈરાગને જાગૃત કરવો પડે. વિવેક હોય ત્યારે વૈરાગ થાય, વૈરાગ હોય ત્યારે મોહ જાય છે. અને મોહ જવા માત્રથી આ જન્મ મરણ ચક્રમાંથી છૂટી જવાય છે. તો વાસ્તવમાં આપણે પ્રલોભન આપે છે વિષયો. જેમ ધોળી ધરતી જોઈને ધોરી જોતર્યા, વાવ્યા કેળે વિવાહ એને વિખાણું છે બીજ રૂપે નવરીજી. રૂપની અંદર આપણે જે પદાર્થોની અંદર જે મન આકર્ષિત થાય છે, વૃત્તિઓ અંદર લાગી જાય છે, વાસ્તવમાં એ મનુષ્ય વારવાર પુનરાગમનને પ્રાપ્ત થઈ જાય છે. એટલે કીધું ને, વીરા વસ્તુ વિચારીને વરીએ. કઈ વસ્તુ? એ વસ્તુ કઈ બોલો? વસ્તુ કોઈ પદાર્થ નથી, કોઈ મેથડ પદાર્થ નથી, લિક્વિડ પદાર્થ નથી, કોઈ પદાર્થો નથી. વાસ્તવમાં વસ્તુ એટલે પરમાત્મા નહીં. કોને વરવાના આપણે? પરમાત્માને જાણવા માટે વાસ્તવમાં વિષયોમાંથી ઉપરામતા લેવી પડે.
વિષયમાંથી ઉપરામ થાવ ત્યારે ધીરે તમને વૈરાગ થાય, વૈરાગ થવાથી વિષયમાં ઉપરામતા થાય અને પછી ધીરે ધીરે પરમાત્માને જાણવા માટે વીરા વસ્તુ વિચારીને વહરીએ પરિણામે પરમ સુખ હોય. વસ્તુ એટલે હું બોલો? વસ્તુ તસ્તુ તદેવાહમ ઇતિ મે નિશ્ચિતામતિ. હનુમાનજીએ જ્યારે ભગવાન પ્રસન્ન થઈ અને જ્યારે અયોધ્યા પાછા ફરી રહ્યા હતા અને અયોધ્યામાં જઈને ભગવાને હનુમાનજીને એક મોતીની માળા આપી. હું આપી? મોતીની માળા આપી. એટલે હનુમાનજી એમાં દાણા તોડી જોવા લાગ્યા, અમારો રામ છે કે નહીં, રામ છે કે નહીં. ત્યારે એને કે છે જડ્યા નહીં. ભગવાન કે છે તો વાસ્તવમાં હનુમાનજી પૂછ્યું તું કોણ છે? તો કે હું તો વાસ્તવમાં દેહદસ્તા તું દાસોહમ, આ દેહદર્શી તમારો દાસ છું. જીવદસ્તા ત્વદંશક, જીવદર્શી તમારો અંશ છું. વસ્તુ તસ્તુ તદેવાહમ ઇતિ મે નિશ્ચિતામતિ. વસ્તુ વાસ્તવમાં વાસ્તવિક વસ્તુ એટલે પરમાત્મા, સતચિત અને આનંદ. વસ્તુ એટલે કયું બોલો? આત્મા, પરમાત્મા. તમારી અંદર વસ્તુ જે છે એટલા માટે મૂળદાસે પણ કીધું ધોળની અંદર. હું કીધું? મૂલદાસ કહે મહાનિધ્ય કે વસ્તુ નિહાળીએ જીરે. હું કીધું? તો વસ્તુનો શું અર્થ છે બોલો? વસ્તુની એટલે પરમાત્માની ધોળ ગાઈએ ખરા, પણ વસ્તુ શું કીધી છે? મૂળદાસ કહે મહાનિધ્ય કે વસ્તુ નિહાળીએ જીરે. તો એ વસ્તુને એમાં કીધું કે વીરા વસ્તુ વિચારીને વરીએ. વસ્તુ એટલે પરમાત્મા. કઈ વસ્તુ? એ કોઈ સામાન્ય પદાર્થો, ભૌતિક પદાર્થો નથી. પરમાત્માને જાણવા માટે તો વાસ્તવમાં આપણને બહાર આકર્ષિત કોણ કરે છે? ધોળે ધરતી જોઈને ધોરી જોતર્યા, વાવ્યા કેડે ખોવાણું છે બીજ રૂપે નવરીજીએ. બહુ સરસ ધરતી હતી. પીપળીથી આમ નારી બાજુ જાઓ તો પછી કયું ધરતી આવે? ખારપાટ આવે. બહુ ધોળી ધરતી. આ ધરતી બહુ સારી છે. તો પછી ખેડૂત બળદ લઈ અને વાવણીઓ લઈને પછી હું કાંઈ બોલો વાવવા ગયા. ધરતી બહુ ધોળી સારી છે. વાવ્યા કેડે ખોવાણું છે બીજ રૂપે નવ રીજીએ. એટલા માટે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મનુષ્યને વધારે ને વધારે આકર્ષિત કરે છે. અને એ જ વિષયો વાસ્તવમાં મનુષ્યને જન્મ મરણ પાછા ઢળીને લઈ જાય છે. એની આસક્તિ ભગવાન શંકરાચાર્યજીએ પણ મણિરત્ન માળામાં કીધું છે. વિષાદ વિષમ કિમ વિષયા સમસ્તા, દુઃખી સદા કો વિષયાનુરાગી. વિષથી ઝેરથી પણ મોટું ઝેર કયું? વાસ્તવમાં એ વાર ઝેર તો ખાલી એક જન્મને મારી નાખે, પણ વિષયો શું છે બોલો? વિષય એટલે સમજી રાખવાનું, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એની અંદર જેને આસક્તિ, એ વાસ્તવમાં શું છે? એ મારે છે આપણને. અને એની આસક્તિને લઈને વારવાર એ જે આવી આસક્તિ ખાવાની, પીવાની, ઓળવાની, પહેરવાની, સ્પર્શવાની, જોવાની, સાંભળવાની, જે વાસના રહી ગઈ વાસ્તવમાં એ વાસનાને લઈને મનુષ્ય વાર કે પાછો આવે છે. તો એ થાય છે હું બોલો? એક દાદા મરવા પડ્યા હતા. એના 4 છોકરા હતા. 4 છોકરા. દાદાને બોલવાનું બંધ થઈ ગયું. શું થઈ ગયું? દાદા ઈશારા કર્યા કરે ખૂણામાં. શું કરે? વાસના કેવી હોય બોલો? વાસના આખું જીવન ભજન કર્યું ના હોય એટલે એનું મન ક્યાં રહી જાય? વિષયોની અંદર રહી જાય છે. તો વાર ઈશારો કરે ખૂણામાં, ઈશારો કર્યા કરે. છોકરાઓ સમજ્યા દાદાએ ઘરમાં કંઈક દાટ્યું છે. હું સમજ્યા? આ દાદા બોલાતું નથી એટલે ઈશારો કરે છે, પણ ખબર પડતી નથી દાદા કે ખૂણામાં ધન કઈ દાટ્યું લાગે છે અને રાણી છાપ સિક્કા. હવે કે દાદાને બોલતા કરવા જોઈએ. તો પછી એને કે છે ડૉક્ટરને બોલાય કે લાખ રૂપિયાનું ઇન્જેક્શન આપો કસ્તુરીનું. તો દાદા બોલતા થાય. શું કર્યું? તો કે આપણે 4 ભાગ પાડી અને પછી કે છે પછી લાખ ભેગા કરી પછી 1000 લાખ રૂપિયા થઈ જાય. એમ કે ભાગે પડતા આપણે ભાગ પછી દાદા ઘડો બડો નીકળશે ને હણી છાપનો તો વેચી લઈશું. હું તો બોલો. તો મતલબ કે એમ કરીને ડાક્ટરને પછી ઇન્જેક્શન મંગાવ્યું બહારથી અને પછી દાદાને ઇન્જેક્શન આપ્યું.
દાદા ભાનમાં આવ્યા અને શુદ્ધિ આવી અને મોઢામાંથી બોલ્યા, ડોબા જેવા હું ઊભા છો, ઓલી વાછડું ખાવાની ચાવે છે. હું કીધું બોલો, અને દાદા ટપ થઈને પાછા મરી ગયા. અરે બુઆ ડોહા તો મરતો ગયો અને મારતો ગયો. હું થઈ બોલો, તો એ વાસના કઈ હતી બોલો, એનો જીવ ક્યાં હતો? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ સદતદભાવ ભાવિત. અંત સમયે મારું સ્મરણ કરતા કરતા કલેવરને છોડે છે. ભગવાન શ્રી કૃષ્ણ કે છે મારી ગતિને પ્રાપ્ત થઈ જાય છે, મને જ પ્રાપ્ત થઈ જાય છે. મનમના બદ મદ મનમના બદ મદ ભક્તો મધ્યાસી મામ નમસ્કુરુ. એટલે અર્જુનને ભગવાને 11મા અધ્યાય કીધું, મન મના ભવ મદ ભક્ત, તારું મન મને સોંપી દે. મધ્યાજી મામ નમસ્કુરુ, મદ ભક્ત, મને તું મારો ભક્ત બન અને તારું મન કે છે મને સોંપી દે. મધ્યાજી મામ નમસ્કુરુ. ચારે દિશાઓમાં હું બિરાજમાન છું. કોઈ દિશા વિશેષમાં મારું સ્થાન નથી. ભગવાન ક્યાં રહેલા છે? એટલે ઘરમાં શંકા હોય ને કે ભાઈ આ વાસ્તુવાળાએ આ દિશામાં જ બનાવવાનું કીધું મંદિર, એ શંકા કાઢી નાખજો. ભગવાન તો આખું મંદિર ભગવાનનું વિશ્વ મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન. ભગવાનને જે દિશામાં તમે પોકારો, ભગવાન કે છે હું ત્યાં હાજર થાવ છું. એને એ ભગવાન મને મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, મારો ભક્ત મને જે દિશામાં, જે સમયે, જે કાળે ને જે સમયે મને જ્યાં પોકારે હું ત્યાં મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કોઈ વિશેષમાં હું નથી બેઠો. એટલે મનમાં કોઈ શંકા રાખ્યા વગર મન અને બુદ્ધિ ભગવાનને સોંપી અને પછી ભગવાનને ભજન કરવાનું. તમને કોઈ નડવાનું નથી. કોઈ વાસ્તુશાસ્ત્ર નહીં નડે, કોઈ શનિ મહારાજે નહીં નડે, મંગળ નહીં નડે, અને કોઈ પનવતી નહીં નડે તમને. એટલા માટે છોડી દેવાનું. શાસ્ત્રો ના પાડે છે મનમાન્યા કર્મો કરો, એ અલગ વાત છે. શાસ્ત્રો આપણને ના પાડે છે. ભલે જ્યોતિષવાળા કહેતા હોય કે પછી કોઈ બીજા કહેતા હોય આ નડે આ નડે, કોઈ આપણને કોઈ નડતું. ભગવાન તો બધાના રક્ષક છે. જેને ભગવાને જન્મ આપ્યો, બધાનું પાલન કરે છે, એ ભગવાન કોઈને નડે નહીં. એટલા માટે એ વાસ્તવમાં પોતાના જ કર્મો મનુષ્યને પોતાને નડે છે. અને આપણે દોષ દઈએ છીએ બીજાને, વાસ્તુશાસ્ત્રને દઈએ છીએ, અને પછી આમ ના કર્યું તેમ ના કર્યું. અને એ બધા દોષો કોને આપીએ? આપણે આપણા જ કર્મો, આપણું જ પ્રારબ્ધ આપણને નડે છે. બાકી કોઈને કોઈ નડતું. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેશા અહમ કરોમી વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. આખો સંસાર કર્મના જાળાથી ગૂંથાયેલો છે. એટલે ભગવાન કે છે તું મનમના ભવ મદ ભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ મામય ઐષ્યસી. ભગવાન કે છે તું મને જ પ્રાપ્ત થઈ જઈશ. પ્રતિ જાને પ્રિયોસી મેં. હે અર્જુન, તું મને બહુ પ્રિય છે. હું કીધું ભગવાને? પતિ જાને પ્રિયોસી મેં. હે અર્જુન, તું મને બહુ પ્રિય છે. તું ચારે બાજુ મને જ ભજ, મારો ભક્ત થા, ચારે બાજુ મને જ નમસ્કાર કર અને મારી જ ઉપાસના કર. તો વાસ્તવમાં તમને કોઈ નડશે નહીં. એમાં કોઈ વિશેષ દેવી વિશેષ નથી, કોઈ સંપ્રદાય વિશેષ નથી. એમાં ગીતામાં શું લખ્યું? ભગવાન જે આખા જગતનો માલિક છે. ભલે લોકો સર્વોપરી હોવાના દાવા કરતા હોય, સંપ્રદાય શું કરે? એક ભાઈ મને મળવા આવ્યા હતા છે અમારા ધર્મ તો આમ લખ્યું છે, અમારા તો આમ ગુરુ અમારા આમ શીખવાડે છે કે આપણા ભગવાન જ સર્વોપરી છે. હું કીધું અમારા ધર્મ આશ્રિત થાવ તો તમારે બધું કંઈ કરવું નહીં પડે અને અમને તમને કે ભગવાન લેવા આવશે. તમે ભગવાન, તમારા ભગવાન ક્યારે થયા પ્રગટ? તો કે 200 વર્ષ. કીધું આ વર્લ્ડનો માલિક કોણ? ખંજવાળો માથું ખંજવાળે એ ભગવાન કોણ હશે? કે વર્લ્ડનો માલિક જેને સૂર્યચંદ્ર જે ચમકાવે છે. તમારા ભગવાન તો 200 વર્ષ પછી પહેલા થયા. તો એ સર્વોપરી ક્યાંથી થયા? બોલો, સમજાય છે? સર્વોપરી કોણ કહેવાય? બધાયથી ઉપરી. તા હું કે છે અમે રામ કૃષ્ણ બધાયથી ઉપરી અમારા ભગવાન. એ અવતારો ક્યાંથી આવ્યા? 24 અવતારો. સમજો, આપણા હિન્દુ ધર્મમાં 24 અવતારોની ગણના છે. તો 24 અવતારોની તમારા ભગવાનની ગણના આવી અંદર? તમારા સ્વામી થયા, કોઈ આવે ગણના બતાવો? અમારે 24 અવતાર તું ગણ ખોતી કાઢે. ભાગવતની ગોત, રામાયણ, મહાભારત, ઉપનિષદ, ગીતા બધા 24 અવતારોમાં વર્ણન કરતા તમારા ભગવાનનું કંઈ ખૂણે ખાંચરે નામ લખેલું છે કોઈ? એનો અવતારે નથી. પણ તમે તો મારી ઠોકીને બેસાડી દીધું કે અમારા સર્વોપરી ભગવાન.
એ વાતને કોઈ સમર્થન મળતું, એટલા માટે ગીતામાં કીધું કે યશાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય, શાસ્ત્ર વિધિ શાસ્ત્રમાં કીધું એને માનો. લોકળિયાની લાજે રે તાણ્યો મેં તો ઘૂંઘટો, તેણે મેં તો દીઠા નહીં સુંદર શ્યામ. પ્રભુ હતા પાસે રે વિભુ નહોતા વેગળા રે. ભગવાન પાસે હતા અને આખા જગતમાં વ્યાપેલો ભગવાન વિભુ, એ કોઈ વેગળા નહોતા. પરંતુ લોકળિયાની લાજે રે તાણ્યો મેં તો ઘૂંઘટો, તમે ઘૂંઘટો તાણી બેસી ગયા અને તેણે દીઠા નહીં સુંદર શ્યામ. ભગવાન તો ઈશાવાસ્યમિદમ સર્વમ, આખા જગતનો માલિક છે, એની પર કોઈ સર્વોપરી નથી. એટલે કોઈ વાતોમાં ફસાવું નહીં આપણે. તો એ વસ્તુ વાસ્તવમાં આપણને ઊંધા માર્ગે રવાડે ચડાવે છે. આપણે શાસ્ત્રો વેદો શું કહે છે એ સમજો. વેદ જ સર્વોપરી છે અને આખા જગતનો માલિક કોણ છે? સત ચિત અને આનંદ. એ કોઈ માતાના ગર્ભમાં થયા નથી, કોઈ કે છે જન્મ લીધો નથી, અને કોઈ કે છે એનું કોઈ મંદિરે નથી, મૂર્તિ નથી, ફોટાય નથી, કાંઈ નથી, છતાં આખા જગતનો એ માલિક. મંદિર તારો વિશ્વ રૂપાળો. અત્યારે સુંદર પવન હાલે છે, જુઓ તમે. ઘડીકમાં વરસાદ આવશે, ઘડીમાં તડકો કરશે. કોણ છે કરવા વાળો? આખા 5 ભૂતોનું સંચાલન કરવા વાળો કોણ છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનું જે ઉત્પન્ન કરવા વાળો અને એની ઉપર શાસન કરવા વાળા એ પરમેશ્વર ઈશ્વર છે. એનાથી કોઈ ઉપરી નથી. એ તો બધા દાવા કરે છે લોકો, અને એ કે છે આમ કરવાથી આમ થશે, અમારે પર કોઈ સર્વોપરી નથી, અમારા ધર્મમાં આવો તો બધું તમારે કંઈ કરવું ના પડે, તમને કંઈ નડે, કોઈ નડતું નથી ને કંઈ કરવું પડતું નથી. ભગવાન તો વિશ્વ વિરાટ સ્વરૂપ છે. તમને બરડા પર કીડી ચડી હોય તો ખબર પડે કે નહીં? બોલો. એવી રીતે આનંદ કોટી બ્રહ્માંડોનો અધિપતિ છે. એના અંડરમાં તો આવા હજારો કરોડો બ્રહ્માંડો છે. આ તો એક જ આપણે જોઈએ છીએ. એવા હજારો સૂર્યો, હજારો ચંદ્ર, હજારો તારામંડળ, નભમંડળ, નક્ષત્રો, ગ્રહો એ એની અંડરમાં છે. એમાં ગુપ્ત રીતે છુપાઈને રહેલા છે ગુહાની અંદર. અને એને તમે ગમે ત્યાં જમીનમાંથી એક તણખલું તોડો ને તોય એને ખબર પડી જાય, એટલું સૂક્ષ્મ છે. તમારા બરડામાં કીડી છે તમને ખબર પડી જાય. તો આખા અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ તમે પૃથ્વી પરથી એક તણખલું તોડો તો એ પરમાત્માને ખબર પડી કે તણખલું તોડ્યું. કીડીના પગે ઝાંઝર હતું તો એ ભગવાનનો જણકાર સાંભળી લે. કેવું બોલો? કીડીના આંતર કોણે ઘડ્યા? એટલું સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને હાથી જેવો મહાકાય પ્રાણીને ઘડવા વાળો પણ એ જ પરમાત્મા છે. એને જાણો તો વાસ્તવમાં સુખ થાય છે. એટલે કોઈ વાતોમાં ફસાવું નહીં ક્યારે. આનું કરશો તો આમ થશે, આમ કરશો તો વિમાન આવશે, વિમાન કંઈ આવતું નથી અને કોઈ લઈ જતું નથી. એટલે કોઈ વાતોમાં ફસાવું નહીં આપણે. વેદો, ઉપનિષદો અને ગીતા, પ્રસ્થાનત્રયી શાસ્ત્રો આપણા ભગવાન શંકરાચાર્યના સંમત, એને 1200 વર્ષ પહેલા તો કોઈ નહોતું થયું. સંપ્રદાયો કેટલા વર્ષના થયા? 200 વર્ષની અંદર જેટલા થયા એ બધા. અને આપણે પણ માધવાનંદ સ્વામીજી 200 વર્ષ કાલીન થયેલા હતા. બીજા સંપ્રદાય પણ 200 વર્ષની અંદર હતા. અને એ લોકો શું કહેતા હતા? એ ભાઈ કીધું કે તમારા માધવાનંદ સ્વામી અને અમારા સ્વામી હારે ભણતા હતા. આ ડોબાને કોણ જોવા ગયું છે? કોણ કીધું આવું? કઈ પુસ્તકમાં લખ્યું? અમે તો ક્યારે સાંભળ્યું નથી. અમારા ગુરુ પરંપરામાં ક્યારે સાંભળવા કે માધવાનંદ સ્વામી જાની સાથે ભણવા ગયા હતા અને પછી છૂટા પડી ગયા, બે બાંધ્યા, આવું શીખવાડતું. આવું કોને શીખવાડ્યું? આવું કોઈ કાળે સ્વામીજી ભેગા કોઈ થયા જ નથી. સ્વામીજી તો વિરક્ત મહાપુરુષ હતા, કનકાંતાના ત્યાગી. એને તો ખાલી કાશીની અંદર જઈને વેદાભ્યાસ કર્યો. અને એ કોઈ ભણવા, કોઈ લોકો સંપ્રદાય કોઈ ભણવા દેતા નથી, એને ભણાવે જ નહીં. શાસ્ત્રોનું અધ્યયન કરવાનું હોય જ નહીં. એને શું કરવાનું હોય? પોતાના જ ગ્રંથોનું અધ્યયન કરવાનું, પોતાના સાંપ્રદાયિક ગ્રંથોની. વેદ, ઉપનિષદ, ગીતા એને હનાન હુતકનો સંબંધ નહીં. એ કોઈને ભણવા જ ના દે. વેદાંત, એ લોકો એમ કે છે કે જ્યાં વેદાંતની કથા થતી હોય ને ત્યાં રસ્તામાં તમે પસાર થાવ ને કાનમાં આંગળી નાખી દેવાની. શું કે? વેદાંત સાંભળવાથી નરકમાં જવા, એવું શીખવાડે. શું કે? કારણ કે એ સંન્યાસી પરંપરા આપણી પરંપરા સંન્યાસી, અને એ લોકોની પરંપરા બ્રહ્મચારીની. એને મરતા સુધી એને ચોટલી અને શિખાને ન કાઢે. શિખા સૂત્ર જ્યાં સુધી ના કાઢે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. શું કહેવાય? બોલો. જ્યાં સુધી શિખા, ચોટલી અને જનોય છે ત્યાં સુધી એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય, એને સંન્યાસી કહેવાય. અને એને આગળ નામની આગળ સ્વામી પણ ન લખી શકાય. શું લખાય? એને બ્રહ્મચારી લખાય. કારણ કે પાછળ શું લખે છે? આગળ સ્વામી લખે, પાછળ શું લખે? દાસ લખે. શું લખે?
તો આપણી પરંપરા દશનામી પરંપરાની અંદર પાછળ આનંદ નામ લાગે, ગમે તે નામની પાછળ શું લાગે? આનંદ, માધવાનંદ, સચ્ચિદાનંદ, અને એ નામ આનંદ લાગે. પછી જે દશનામી પરંપરા ગિરી, પુરી, ભારતી એ પ્રમાણે નામ લાગે. સાગર છે, કોઈ ગિરી લાગે, કોઈ સરસ્વતી લાગે, અને એ પ્રમાણે લાગે. અને દશનામી પર સંન્યાસી હોય એને સ્વામી ટાઇટલ લાગે, બ્રહ્મચારીને આગળ ન લાગે. તો એ બધા શું લગાવે? સ્વામી સ્વામી કર્યા કરે, પાછળ શું નામ લગાવે? ફલાણા દાસ, ફલાણા દાસ. દાસ લખે તો આગળ સ્વામી લખે છે. એટલે આને કોણ સમજાવે બોલો? આ ગાડરિયા પ્રવાહને ક્યાં સમજાવવા જવું એને? મતલબ કે એ વાસ્તવમાં નથી, અને એ લોકો સમજતા નથી, અને કોઈ સમજવા માંગતા પણ નથી. એને પ્રશ્ન બીજો કર્યો, 1008 લખો છો તમે, લખો. કેમ લખો છો? 1008 કોઈ ડિગ્રી નથી, કોઈ પાવર નથી, કોઈ સિમ્બોલ માર્યો નથી. 1008 એટલે પહેલાના જમાનામાં તો પોસ્ટકાર્ડ લખતા હતા. અત્યારે તો પોસ્ટકાર્ડ ખોવાઈ ગયો છે ક્યાં ને ક્યાંય એને. પહેલાના જમાનામાં શું લખતા હતા? પોસ્ટકાર્ડ 15 પૈસાનો. એમાં તમે કોઈને પત્ર લખો તો શું લખો? શ્રી સવા. શું લખો? શ્રી સવા લખો. પછી ધીરે ધીરે શ્રી 108 લખે. મહંતો એને 108 લખે. અને મોટા મંડલેશ્વર હોય, ગાદીધારી હોય, બહુ આસમધારી હોય, મહાપુરુષ હોય, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ, એની પાછળ શું લગાય? 1008. એટલે કોઈને ખબર નહીં 1008 કેમ લખતા છે આ? તો કઈ 1008માં મહાત્મા છે આ? એવું છે નહીં. 1008 એટલે શ્રીના વિશે. શ્રી કેટલી વખત? 1008 વખત. શ્રી કેટલા વખત? શ્રી સવા વખત લખો તમે. પોસ્ટમાં શું લખતા હતા? શ્રી સવા, ફલાણા મધ્ય, ફલાણા લખ્યા આપણે પોસ્ટકાર્ડ શરૂ કરતા હતા. તો એવી રીતે આ યંત્ર છે બધું. દશનામી પરંપરા આપણી અલગ છે. સનાતન ધર્મમાં એની કોઈ બરોબરી ન કરી શકે, એટલા માટે આપણાથી બધું વિરુદ્ધ હોય. વસ્ત્રો પણ એવા પહેરવાના નથી લખ્યા. આમ માથે આમ બાંધો, આમ ધોતી કાઢો, ફલાણું કામ, એ બધું શું કરી બોલે? એને સંપ્રદાયો કહેવાય. જ્યારે આપણે દશનામી પરંપરામાં જે તિલક કરવું હોય એ આપણી પરંપરા ભગવાન શિવ પણ કરતા હતા, અને એ પરંપરા ચાલી આવી છે. અને નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ, જે ભગવાન વશિષ્ઠ થયા, એનાથી પછી શક્તિ મુનિ થયા, અને પછી પરાશર મુનિ થયા, વ્યાસ થયા, શુક થયા, ગૌડ થયા, પદ્મપાદાચાર્ય, શંકરાચાર્ય 4 શિષ્યો થયા. એની પરંપરામાં માધવ ગુરુ થયા. એ 200 વર્ષની પરંપરા ચાલી આવી છે. કોઈને ભેગા નથી થયા, અરે કોઈ ભણ્યા નથી. એટલે કોઈને કહેવાતી મહેરબાની કે કોઈ કહેતા નહીં કે માધવાન સાહેબ ભેગા ભણતા હતા. એ કોઈ ભેગા થયેલા નથી. એનો પંથ અલગ ને આપણો પરંપરા અલગ. આપણે તો વૈદિક પરંપરા, વેદોને ભણવા વાળા. સ્વામીજી ત્યાં એકલા ભણ્યા કાશીની અંદર, અને પછી ભણીને પાછા ગુજરાતની અંદર આવીને પ્રચાર પ્રસાર કર્યો. એ આ પરંપરા પ્રવાહિત છે. એટલે કોઈને એ ના થાય કે ભાઈ સારે ભણ્યા હતા અને બે આમ થઈ ગયા, એક જ ગુરુના શિષ્ય હતા. એના કોણ ગુરુ ને આપણા કોણ ગુરુ? એને માધવાન સ્વામીજી તો ભીમનાથની અંદર ઘર છોડીને ગયા હતા. એ કોઈ અવધૂત મહાપુરુષ આવતા હતા, અને પછી ત્યાં એમને ભણાવીને પછી અલોપ થઈ જતા હતા. એ સાક્ષાત ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા હતા. એ રોજ ભણાવવા આવતા, અને ભણતા હતા ક્યાં? નીલકા નદીની રેતીમાં બેસીને ભગવાન સ્વામી માધવાન સ્વામીને કક્કો બારાખડી શીખવાડતા હતા. સ્લેટ પેન નહોતી એ વખતે. તો સ્વામીજીને રેતીમાં બેસાડી, અને એ અવધૂત મહારાજાને ક ખ ગ અક્ષર જ્ઞાન આપ્યું. તારે વધારે ભણવું હોય તો કે કાશી આવજે. તો સ્વામીજી ભીમનાથ છોડીને પગપાળા ક્યાં ગયા? એ સમય સાયકલ નહીં, ગાડું કઈ વસ્તુ ના મળે એ સમયમાં. અને એ સમયે જંગલ ને ભયંકર. 200 વર્ષ પહેલા સ્વામીજી પગે ચાલતા 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 કેટલા મહિને કાશી પહોંચ્યા. અને એ પરંપરા સ્વામી સ્થાપી. એ 200 વર્ષની પરંપરા આપણે અનુયાયી છીએ. એટલે કોઈ વાતોમાં ફસાવું નહીં કે માધવાન સ્વામી આના શિષ્ય હતા, કોઈના શિષ્ય નથી. એ તો સ્વયં પરમાત્મા સાક્ષાત સચ્ચિદાનંદ ભગવાનનો સાક્ષાત્કાર થયો, અને એના આદેશથી, એની આજ્ઞાથી કાશીમાં જઈને પછી ભગવાને સુંદર આપણને જ્ઞાન આપ્યું. એ પરંપરા પ્રવાહિત કરી એમના દ્વારા, એને પરંપરા સ્થાપી. એટલે આપણો કોઈ સંપ્રદાય નહીં, આપણી પરંપરા છે. શું છે? ભગવાન આદિગુરુ શંકરાચાર્યથી શરૂ થયેલી આ ગુરુ પરંપરા છે. સંપ્રદાયો તો શું કહેવાય? જેને વાડા બનાવે, પંથ બનાવે, અને એમ બધા પૂરી દે, એને સંપ્રદાય કહેવાય. જ્યારે માધવાન સ્વામીજી આપણને મુક્ત બનાવ્યા, કોઈ વાડો બધા જેને ભજો એને કોઈ છુટ્ટી. શું કીધું? આને ભજો કે મને ભજો કીધું સ્વામીજીએ? ક્યાંય નથી કીધું આને ભજો, મારી કંઠી બાંધો, મારું નામ જપો, નહીં. ભગવાન બધા જ છે બધાની અંદર. સિજેલા શ્રી પ્રભુજીએ મનુષ્યો સર્વ સરખા છે. તો એટલા માટે અનિત્યાની શરીરાણી વિભવોની શાશ્વત, મૃત્યુ સન્નિહિતો નિત્ય કર્તવ્યો ધર્મ સંગ્રહ. તો એ ભાગવતી યાત્રાની અંદર સુંદર શ્રાવણ મહિનો અને પવિત્ર ચાતુર્માસ, એની અંદર આપણે ભાગવતની યાત્રામાં જોડાયેલા છીએ. તો આપણે ભાગવતનું તાત્વિક દર્શન કરી રહ્યા છીએ. કથાનકો તો આપણે બહુ સાંભળી,
કથાનકોની અંદર વાર્તાઓ બહુ આવે, પણ વાસ્તવમાં તત્વ દર્શનમાં શું છે અંદર ભરેલું. વ્યાસ ભગવાને એ કલમ દ્વારા અંદર ગુઢાર્થ, એ શબ્દોનો અર્થ શું છે એ આપણે સમજવાનો છે. અને એ આખું આ ભાગવત આખું વર્ષ થાય તો પૂરું થાય. કારણ કે સૌનકાદી ઋષિઓને જ્યારે યજ્ઞ યાગાદી થતા હતા, એક વર્ષ માટે એને અનુષ્ઠાન કરીને બેઠેલા હતા, 7 દિવસ માટે નતા બેઠા. સૌનકાદી ઋષિઓ એક વર્ષનું અનુષ્ઠાન લઈને બેઠેલા હતા. અને એ 88,000 સૌનકાદી ઋષિઓ મોટા મોટા દિવસે યજ્ઞો કરે. અને યજ્ઞ કરતા કરતા જ્યારે સમય મળે ત્યારે સુતજી મહારાજને પોતાના શંકાઓનું સમાધાન કરવા માટે કોઈને કોઈ પ્રશ્ન મૂકીને પછી એ ભગવાનની લીલાઓનું ચરિત્રનું અમૃત સાંભળતા. એની અંદર અમને એમને કીધું કે ભગવાન શ્રી કૃષ્ણની કથા અમને સંભળાવો. ભગવાને અવતારો ધારણ કર્યા, એ અવતારોમાં કયા કયા અવતારમાં ભગવાને કયા કયા રાક્ષસનો ઉદ્ધાર કર્યો અને કઈ કઈ લીલાઓ કરી, એ લીલાઓની અંદર આ શ્રીમદ ભાગવત પુરાણ છે. તો કાલે આપણે સાંભળ્યું કે ભગવાન નારદજી સ્વયં વ્યાસજીના ચિંતાને મટાડવા માટે શોકાતુર એવા પોતાના શિષ્ય વ્યાસ ભગવાનને શોકથી દૂર કરવા માટે સુંદર એમને 4 શ્લોકોની અંદર શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપ્યું. 4 શ્લોકોની અંદર જ્ઞાન આપીને જ્યારે નારદજી અંતર્ધ્યાન થઈ ગયા પોતાની વીણા વગાડતા વગાડતા, અને એ સમયે વ્યાસજીએ પછી સમ્યક પ્રાસ નામના સરસ્વતી નદી કિનારે બેસીને સુંદર એ ગ્રંથનો જ્યારે આરંભ કર્યો. અને આરંભ કરતાની સાથે પછી એમને સડસડાટ કરતા 18,000 શ્લોકોનો આખો ગ્રંથ બનાવી દીધો. ગ્રંથ બનાવતા બનાવતા પછી બની તો ગયો અને ભગવાનને પ્રસાદી રૂપે ધરવામાં આવ્યો. ભગવાન એને પ્રસન્નતાથી એને આશીર્વાદ આપ્યા, સિગ્નેચર કે ભાઈ બહુ સુંદર ગ્રંથ છે, મારું સાંગોપાંગમાં વર્ણન છે. એટલે વ્યાસજીને ફરી ચિંતા થઈ, આ ગ્રંથને વાંચશે કોણ અને આ ગ્રંથ એમને પડી રહેશે. એટલે એને મનમાં યાદ આવ્યું કે મારો પુત્ર પણ એક છે, પણ પુત્રને ગોતવો ક્યાં. એટલા માટે આશ્રમ જે શિષ્ય બધા હતા, વિદ્યાર્થી, અને ટુકડી બનાવીને ચારે બાજુ દરેક દિશાઓમાં એ ભાગવતના મંત્રોને ગાન કરવા માટે, એટલે ક્યાંક મારો પુત્ર ગુફાની અંદર બેઠો હોય અને ભગવાનની આ સુંદર વાણીને એના હૃદયને સ્પર્શી જાય અને ક્યાંક ગુફામાંથી ઊભા થઈને બહાર નીકળે. અને એ પ્રમાણે એમને શિષ્યોને પ્રશિષ્યોને કે જે મોકલી ગાન કરતા કરતા જ્યારે ભગવાન અકિંચન છે, જેની દ્રષ્ટિ માત્ર ખાલી નાકના ટેરવાની દ્રષ્ટિ ટકેલી હોય છે, સાંભવી મુદ્રામાં રહેતા અને સદાકાળ દિગંબર અવસ્થામાં એવા સુખદેવ ભગવાન જ્યારે ગુફાની અંદર તપસ્યા કરી રહ્યા હતા, એ સમયે 2 મંત્રો દ્વારા એમના મનને આકર્ષિત કર્યું. એક સ્વરૂપ બતાવ્યું ભગવાનનું અને એક ભગવાનનું કાર્ય બતાવ્યું કે ભગવાન કેવું કાર્ય કરી શકે છે, ભગવાનની કેટલી બધી ભગવાન કેટલા દયાળુ છે, એના હૃદયમાં કેટલી બધી કરુણા છે કે મારવા પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને મારવા આવેલી પૂતનાને પણ પોતાના માતા જેવી ગતિ આપી. અહો બકીયમ સ્તનકાલ કૂટમ. અને એ ભગવાન પાછળનું રૂપ કેવું છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. એટલા માટે એ ભગવાનની સુંદર એ 2 સ્વરૂપને અને રૂપને સાંભળી અને સુખદેવ ભગવાન ત્યાં બહાર પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે ત્યાં વ્યાસ ભગવાન સામે આવ્યા અને પછી એને સુંદર આખા ગ્રંથનો એને સાર સમજાવ્યો. અને પછી એ ગ્રંથ સંભળાવતા આગળ સુતજી મહારાજને કહે છે, સૌનકાદી ઋષિઓ કે આ ગ્રંથ સંભળાવ્યો કોને, આની અંદર છે શું? આ ગ્રંથનું પઠન પાઠન કરવાથી, કીર્તન કરવાથી, ભજન કરવાથી, એનું પૂજાપાઠ કરવાથી એનું ફળ શું મળે છે અને કોના આ ગ્રંથ દ્વારા કોનું કલ્યાણ થયું. ત્યાં એ સમયે પછી કીધું કે આવા જે એક રાજા હતા, ચક્રવર્તી સમ્રાટ રાજા, એને મરણનો શ્રાપ લાગેલો હતો અને મરણના શ્રાપને મટાડવા માટે આ સુખદેવ ભગવાને પછી કે છે આ ગ્રંથને એને 7 દિવસમાં જ આ ગ્રંથના કથાનક દ્વારા કે છે એને મુક્તિ અપાવી. તો કે છે એ કોણ હતા, એ કથાનકને સંભળાવો. ત્યારે સૌનકાદી ઋષિઓને સુતજી મહારાજ કહેવા લાગ્યા, તો આની અંદર મહાભારતની થોડી કથા આવે છે અંદર, એ પરીક્ષિત રાજાના જન્મની કથા. અથ શ્રી મહાભારત कथा है पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की स्वार्थी जिसके हुए हैं कृष्ण भारत पार्थ की अथ श्री महाभारत कथा. એ સમયની વાત બતાવે છે. હે સૌનકાદી ઋષિઓ, આ મહાભારતની અંદર શાંતનુ મહારાજ જ્યારે પોતાના
જીવનની અંદર એક પત્ની હોતી છતાં પણ બીજી પત્ની દ્વારા એને સંતોષ ન થવાથી એને ગંગા સાથે ગંધર્વ વિવાહ કર્યા. ગંધર્વ વિવાહ દ્વારા કે છે ને અનેક પ્રકારના એક પુત્ર પ્રાપ્ત થયો. અનેક પુત્રો પ્રાપ્ત એ ગંગાજીએ પાણીની અંદર પ્રવાહિત કરી દીધા. એની અંદર જે છેલ્લો પુત્ર હતો એને બચાવવા માટે કોશિશ કરી અને પુત્રને ગંગાજી કે છે પોતાના સાથે પ્રવાહમાં લઈને ચાલ્યા ગયા. અને એ સમયની અંદર આ કૌરવ વંશની સ્થાપના થઈ. કુરુવંશની અંદર એ પરંપરાની અંદર કે છે 5 પાંડવો અને 100 કૌરવો એને કુંતી અને માદ્રી દ્વારા એ કૌરવવંશ શરૂ થયો. અને એ કૌરવવંશ કરતા કરતા કે છે જ્યારે જે હસ્તિનાપુરનો વારસ કોણ? કારણ કે એ સમયે જે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય 2 પુત્રો હતા શાંતનુ મહારાજને. હવે એ બંને હતા વાસ્તવમાં એ બંને શ્રાપિત હતા. કેમ કે ચિત્રાંગદ જ્યારે જંગલમાં જાય છે ત્યારે એને ગાંધર્વો મારી નાખે છે. વધ્યો એક પુત્ર રહ્યો વિચિત્રવીર્ય. હવે એને લગ્ન કુંવારો છે, હસ્તિનાપુરની ગાદી ખાલી છે, બેસાડવા માટે કરવું શું? એટલે વિચિત્રવીર્યને 3 કન્યાઓ સાથે વરણ કરવામાં આવ્યો. એ કાશી નરેશની પુત્રીઓ હતી 3, અંબા, અંબિકા અને અંબાલિકા. એ કન્યાઓનું કે છે ભીષ્મદાદા અપહરણ કરીને પાછા લાવે છે. એ કન્યાઓ દ્વારા પ્રથમ કન્યા હતી અંબિકા. અંબિકાને કે છે શૈલ્ય સાથે વરેલી હતી. એટલે સન્માન સહિત ભીષ્મદાદા કે છે ભીષ્મદેવ એને ત્યાં વરણ માટે પાછી સોંપી દે છે. અંબિકા અને અંબાલિકાને લઈને હસ્તિનાપુરમાં આવે છે. એની સાથે વિચિત્રવીર્યને લગ્ન થયા. એને અનેક બંને પત્નીઓ સાથે ઉપભોગ કરવા માત્રથી એને ક્ષય નામનો રોગ થયો અને એમાં એ ખતમ થઈ ગયા. અને એ જે સત્યવતી હતા વાસ્તવમાં એ કોણ હતા? મત્સ્યગંધા. એ મત્સ્યગંધાને કે છે એક પુત્ર કુંવારી અવસ્થામાં થયેલો હતો. અને એ પુત્ર સાક્ષાત કે છે વ્યાસ ભગવાન. એને પોતાના સ્મરણ કરવા માત્રથી ત્યાં પ્રગટ થાય છે. એના દ્વારા 3 સંતાનો થયા. પહેલો સંતાન હતો અંધ હતો, બીજો પાંડુ રોગથી પીડાતો હતો અને ત્રીજો દાસી પુત્ર હતો. ત્રણેય હસ્તિનાપુરના ગાદીના વારસ થવાને લાયક ન હતા. છતાં જ્યેષ્ઠ પુત્રને નાતે જેમ ધૃતરાષ્ટ્રને ગાદીનો વારસદાર બનાવ્યો. પરંતુ ગાંધાર નરેશ શકુની એની જે બહેન હતી ગાંધારી એને સાથે કે જે કાવતરાથી એની સાથે અને પરણાવવામાં આવી. જે પતિવ્રતા નારીને લઈને ગાંધારીએ પોતાની આંખો પર પટ્ટી બાંધી દીધી. અને એ સમયે ફરી રાજકાજ વ્યવસ્થા શરૂ થઈ. ગાંધારીના કૂપેથી એના દેવતાના વરદાનથી એને માંસનો પિંડ થયો. માંસના પિંડને કે 100 ટુકડા કરવામાં આવ્યા. 100 ટુકડામાં જે પુત્રો થયા વાસ્તવમાં એ 100 કૌરવો થયા. અને માદ્રી દ્વારા જે અને કુંતી અને માદ્રી દ્વારા જે ઉત્પન્ન થયા એ 5 પાંડવો થયા. આ પ્રમાણે બંનેના રાગદ્વેષ થવા માત્રથી આખું મહાભારત ખેલાણું. અને અનેક પ્રકારે કે છે ત્યાંથી તેને વેરભાવ રાગદ્વેષ શરૂ થયો. રાગદ્વેષ થવા માત્રથી ધીરે ધીરે એના વેરના બીજ બવાણા. ધીરે ધીરે પાંડુ રાજાનું મૃત્યુ થયું અને માદ્રી એમાં કે છે એને સતી થઈ. આ બાજુ કુંતી પોતાના 5 નાના બાળકોને પતિ વિહાણી જે વિધવા બાઈ કે છે 5 બાળકોની સાર સંભાળ કરે છે. આ બાજુ એને કોઈ સાથ આપતું નથી સમાજની અંદર. વાસ્તવ કેવળ માત્ર વિદુરજી અને સાથ આપે છે. અને એમ કરતા કરતા એક દિવસ કે છે ભીમને પણ ઝેર આપવામાં આવ્યું. ઝેર આપ્યા પછી આ તરફ ધીરે ધીરે એને કે છે લાક્ષાગૃહમાં પણ એને અનેક પ્રકારના દુઃખો આપવા માટે બાળવા માટે લાક્ષાગૃહ પણ બનાવાયું. પણ ભગવાન જે 1000 હાથ વાળો તે પરમાત્માની રક્ષા કરી. આમ કરતા કરતા કે છે મોટા થાય છે. અને એને કીધું કે ભગવાને કીધું અને તારા રાજ્યમાંથી અડધો ભાગ આપી દે. હું કીધું કારણ કે આ એના પાસે કોઈ છત્ર છાયા નથી પિતાની. માતા વિધવા છે, રહેવા માટે કાંઈ છે નહીં. એને જીવનયાપન કરવા માટે તું ગમે તે રીતે એને કહે છે અડધું રાજ્ય આપી દે. ભગવાને કીધું છતાં પણ દુર્યોધન માન્યો નહીં. અને જે આંખોથી પણ આંધળો અને દિલથી પણ જે આંધળો એવો ધૃતરાષ્ટ્ર પુત્રના મોહાંધમાં બનેલો ધૃતરાષ્ટ્ર અને જે દુર્યોધન દુષ્ટ દુર્વૃત્તિને લઈને એ બંને કે છે ને કંઈ દેવા માટે તૈયાર ન થયા. એ તમે ભગવાને શાંતિ મંત્રણા દ્વારા સમજાવે છે ત્યારે દુર્યોધન માન્યો નહીં. અને એટલું જ નહીં, જે મહાત્મા વિદુરજી હતા, વિદુરજીએ કીધું કે ભાઈ
આ પાંડવો તારા ભાઈ છે, એના પિતા નથી, ગેરહાજર છે, એની માતા પણ વિધવા છે બિચારી, કોઈ એની કાંઈ સાધનો નથી, તો એને કમસે કમ અડધું રાજ ના આપો તો 5 ગામ આપી દે. છતાં કે છે ભગવાન કૃષ્ણ અને વિદુરજીની જે સલાહ માન્યો નહીં. ઉત્તરથી શું થાય બોલો? જેમ તમે કોઈ દુષ્ટ હોય એને તમે વધારે કહો તો શું થાય? સમજાવવા તો વધારે ગરમ થઈ જાય. એટલા માટે એ વધારે ક્રોધિત થઈ ગયો, અને ક્રોધિત થવા માત્રથી વિદુરજી જ્યાં ઊભા હતા સભાની અંદર, અને એ મંત્રી હતા, મહામંત્રી, પ્રધાનમંત્રી હતા, એ ધારત તો દુર્યોધનને જેલમાં દોરડે બાંધીને જેલમાં અંધારી કોઠડી નાખી શકતા હતા, પણ એનું હૃદય મહાત્મા હતું. ભગવાન કૃષ્ણ પણ વિદુરજીને કાકા કહેતા હતા, એટલું બધું સન્માનથી બોલાવતા, વિદુર કાકા. એટલે એટલું બધું માન સન્માન હોવા છતાં પણ પોતે પોતાનો સત્તાનો ઉપયોગ ન કર્યો, અને દુર્યોધને કીધું કે અરે આ દાસીપુત્ર, અમારા નાખેલા ટુકડા ઉપર જીવાવાળો આ દાસીપુત્ર મને સલાહ આપે છે, અને ન કહેવાના કે કોઈ ધક્કો મારીને બહાર કાઢો, અને વગર પૂછે સલાહ દેવા વાળા દાસીપુત્રને આ સભામાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકો. પણ મહાત્મા વિદુર, જેનું હૃદય મહાત્મા હતું, એટલે એને સડસડાટ કરતા સભાને છોડી અને દરવાજે જઈને પોતાનું ધનુષ બાણ ત્યાં દરવાજાને કે ચોકઠા આગળ ઊભું મૂકીને ત્યાં ચાલ્યા ગયા. આ તરફ ભગવાન કે છે વિષ્ટિ મંત્રણા સફળ ન થઈ, ભગવાન પણ ત્યાંથી ચાલ્યા ગયા. અને એ સમયે ભગવાને કીધું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. પાંડવોને કીધું હવે રણસંગ્રામમાં આપણે ભેગા થશું, બાકી આ દુષ્ટ દુર્યોધન કે છે એ નાગ જેવો છે, કોઈ સમજે તો નથી. એને સમજવા માટે હવે હે પાર્થ, હે પાંડવો, યુધિષ્ઠિર, ધર્મરાજ, હવે યુદ્ધના મેદાન સિવાય આવે આ કંઈ ફેસલો આવવાનો નથી. આ બરોબર ત્યાં 18 દિવસના યુદ્ધના મંડાણ થયા. ચારે બાજુ સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. મામકા પાંડવાશ્ચયની જે દુર્વૃત્તિ, ધૃતરાષ્ટ્રની એ દુર્નીતિને લઈને અને ક્રોધિત એવા અને અપમાનિત થયેલા દુષ્ટ દુર્યોધનના લીધે આ મહાસંગ્રામ ઊભો થયો. સંગ્રામની વચ્ચે કે છે વારવાર ગીતાનો ઉપદેશ પામેલો અર્જુન પણ વ્યથિત થઈ ગયો. અને એ સમયે ભગવાન કે છે 10 દિવસ વીતી ગયા. 10 દિવસ યુદ્ધના વીત્યા. એમાં પહેલા પડ્યા ભીષ્મ દાદા 10મા દિવસે, પછી દ્રોણાચાર્ય અને પછી કર્ણ. એ સમયે આ ધીરે ધીરે આખું યુદ્ધમાં હણાતું ગયું. અને એ પહેલા યુદ્ધ રમતા પહેલા કે છે શકુની અને દુશાસનની કૂટનીતિ હતી. શની હતી? યુદ્ધ પહેલા કઈ નીતિ એને કે આપણે એને જુગટુમાં રમાડીએ, એને જુગટું રમાડીને પછી જો હારી જાય તો પછી એને 13 વર્ષનું એને રાજ્ય, 12 વર્ષનું અને 13 વર્ષનું ગુપ્તવાસ, આ રીતે કે છે એને કરવા માટે જ્યારે પાંડવોને નિમંત્રણ આપ્યું એમાં શકુનની કૂટનીતિથી ઊંધા ઉલટા પાસા નાખીને વાર એનું રાજપાટ રાજ્ય બધું છેવી લીધું. મકાન છે, મહેલ છે, ધીરે ધીરે એક પાસાની અંદર એ હારતા ગયા. છેલ્લે હવે કે તમારી પાસે શું બચ્યું? તો કે અમે શરીરથી બચ્યા છીએ. શું કર્યું? તો શરીરથી એક પાંડવો પોતાનું શરીર પણ મૂકતા ગયા, અને એ બધા દુર્યોધનના દાસ બની ગયા. દાસ બન્યા. છેલ્લા કે છે અમારી પાસે હવે કાંઈ નથી. હે ધર્મરાજ, તમારી પાસે હજી પણ એક વસ્તુ બાકી છે. તો કે કોણ? તો કે તમારી 5 પતિવાળી પાંચાલી. ત્યારે એકદમ ભીમે ગદા ઉપાડી. ત્યારે દુર્યોધને આંખ ઊંચી કરી બેસ કે છે તમે તમારા દાસ બની ગયા છો, હવે તમારે કોઈ કે છે તમારે કંઈ કરી શકો નહીં, તમે હવે આંખ પણ ઊંચી ન કરી શકો. અને એ સમયે પાંચાલી કે છે અપવિત્ર અવસ્થાની અંદર રજસ્વલા હતી, એટલે અંધારી કોઠડીમાં પોતાના મોટાના વાળ, લાંબા વાળ છૂટા મૂકીને બેઠેલી હતી. અને એ સમયે દુર્યોધને કીધું કે દુશાસન, જા ઓલી 5 પતિઓ વાળીને ઢહળીને લઈ આય. હું કીધું. અને કર્ણ તે વખતે જોર જોરથી હસ્યો હતો. હા કે છે જા દુશાસન, એ તો 5 પતિઓ વાળી વેશ્યા છે કે છે, એને હું માન ને સન્માન. અને એ પ્રમાણે કે છે ને જ્યારે જાય છે દુશાસન, ત્યારે અંધારી કોઠડીમાં અંધારું કરીને બેઠેલા દ્રૌપદીજી, એને જ્યારે દુશાસન અડવા જાય છે ત્યારે દિયરજી શું આ? તો કે છે ચાલો. કેમ? તો કે તમને પાંડવો તમારા પતિઓ બધા હારી ગયા છે. ત્યારે હે દિયરજી, તમારા રાજમાં આવી વ્યવસ્થા છે જે સ્ત્રીઓને રમકડું વસ્તુ સમજને કે દાવની અંદર મૂકવાની વસ્તુ સ્ત્રી કે છે કે ના, તું કે છે સ્ત્રીને તો માન હું ને અપમાન શું, તું તો હારી ગઈ છે. 5 પતિઓ વાળીને માન હું ને અપમાન શું?
તો કે દિયરજી તને પગમાં પડું છું, અત્યારે હું ન આવી શકું, સૂર્ય ભગવાનને મારું મોઢું ન બતાવી શકું, અંધારામાં રહું, અને મારા સામે મોટા મોટા દાદા કાકા મારા સસરાઓ બધા બેઠેલા છે, વીરપુરુષ રાજાઓ, એને સમય હું ન જઈ શકું 4 દિવસ માટે. છતાં પણ આની અંદર જે અભિમાનમ સુરાપાનમ ગૌરવમ ઘોર રૌરવમ, જેને અભિમાન ચડી બેઠું હતું, અને એ અભિમાનના નશાની અંદર દ્રૌપદીને કહે છે તું ચૂપચાપ ચાલ તો ઠીક છે, નહીં તો તને ઢહડી મારે લઈ જવી પડશે. દ્રૌપદીએ લાંબા લાંબા વાળ છૂટા મૂકીને બેઠેલા હતા, અને બરોબર એનો ચોટલો પકડી અને મરેલું કૂતરું હોય એ પ્રમાણે એને ઢળીને સભાની અંદર લાવે છે, પુકાર કરે છે, છોડો દિયરજી, છોડો છોડો. અને હા પાંડવ, હે ધૃતરાષ્ટ્ર, હે ધર્મરાજ, હે ભીમ, હે પાર્થ, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અને આખી સભાની અંદર આખી સભા ખચોખચ ભરેલી હતી, અને એ સમયે દ્રૌપદી આવીને પુકાર કરે છે, છોડી દો. દુશાસને ત્યાં આવીને પોતાનો સાડીનો છેડો મોઢામાં પકડી દાંત વડે પકડી રાખ્યો છે પોતાની લાજ બચાવવા માટે. એ સમયે દુર્યોધને કીધું કે દુશાસન, હું જોઈ રહ્યો છે આ 5 પતિઓ વાળીને શરમ, લાજ અને શરમ હું એને એના વસ્ત્રો બહાર કાઢી નાખ, એને નિર્વસ્ત્ર કરી દે. અને એ સમયે દ્રૌપદી દોડી પાંડવો પાસે. પાંડવો કે છે નીચું મોઢું કરીને બેઠેલા હતા દુશાસનની સામે, દુર્યોધનની સામે, જ્યાં ઝૂકટું રમતા હતા ત્યાં સામે જ બેઠેલા હતા, પોતાના મુગટ પણ નીચે ઉતારી દીધેલા હતા. એટલે દ્રૌપદી કીધું આ પણ કૌરવો થઈ ગયા. કેમ? કૌરવોના હાથે વેચાઈ ગયા. એટલે તમે તો મારી સહાય નહીં કરો. દોડી દોડી સીધી ગઈ ભીષ્મ દાદા પાસે. અરે દાદા, તમે તો આ કૌરવ વંશનો વડલો છો, હું તો તમારી પુત્રવધુ છું, તમે મને જવાબ આપો. તમારા કુળની અંદર, કૌરવ વંશની અંદર સ્ત્રીઓની આ ગતિ થાય છે, પુત્રવધુની આ ધોળા દિવસે બધાની વચ્ચે વસ્ત્રહરણ થાય છે, તમે કઈ જવાબ આપો. પણ જેને મીઠાના ભારથી જેનું દૈવત્વ વેચાઈ ગયું હતું, એ ભીષ્મ દાદા કઈ બોલ્યા નહીં. ફરી ગયા દ્રોણાચાર્ય પાસે. અરે કુલગુરુ, તમારા બંને શિષ્યો છે કૌરવ પાંડવો, તમે જ એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પારંગત બનાવ્યા હતા. અને તમે જ્યારે મારા પિતાએ જનક રાજાએ કે છે, જ્યારે હું દ્રુપદ રાજાએ મને કે છે જ્યારે ઘરમાંથી વિદાય આપી, ત્યારે મારા પિતાને એક શાંતિ હતી. કેમ કે કુરુવંશની અંદર દ્રોણાચાર્ય જેવા બાણાવાળી શસ્ત્રધારી છે, એટલે દુનિયામાં કે છે મારી પુત્રીનો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં, એમ સમજીને તમે મને પુત્રી કીધી હતી. તો અત્યારે તમે કેમ બોલતા નથી? તમારી સામે તમારી પુત્રવધુની પુત્રીની લાજ લૂંટાઈ રહી છે, છતાં મીઠાના ભારથી, મીઠાથી પોતાનું શાસ્ત્ર અને શસ્ત્ર વેચી નાખ્યું છે, જેને ગીરવે મૂકી દીધું છે. એવા દ્રોણાચાર્ય પણ કંઈ બોલ્યા નહીં. દોડી દોડીને ગઈ ધૃતરાષ્ટ્ર પાસે, જેની બુદ્ધિ અને આંખો બંનેથી આંધળો એવા ધૃતરાષ્ટ્ર પાસે ખોળો પાથર્યો. અરે, તમે જ્યારે મને મારા પિતાએ કન્યાદાન કર્યું હતું, એ સમયે તમે કીધું હતું, હે દ્રુપદ, તમારી જે પુત્રી છે એ વાસ્તવમાં એક કોમલાંગી છે. જેમ એક કમળને હું કે છે બીજે લઈ જાય છે, એમ તમારી પુત્રીને કમળની જેમ હું એનો ઉછેર કરીશ, રક્ષા કરીશ. તો અત્યારે તમારી જે તમે પુત્રી કીધી હતી મને, તો તમારી આંખો સામે, તમારા સમક્ષ પ્રત્યક્ષ હાજરીમાં આ તમારો પુત્ર અમારી લાજ લૂંટી રહ્યા છે, તમે કંઈક બોલો. છતાં પણ કોઈ જવાબ ન આપ્યો. ત્યારે છેલ્લે દ્રૌપદી કે છે હવે કોઈ આધાર હવે નથી, વાસ્તવમાં મારો આધાર કરવા વાળો 1000 હાથ વાળો છે, એને પુકારવા માટે ભગવાને દ્રૌપદી પ્રાર્થના કરી. હે ગોવિંદ, હે ગોપાલ, હે દીન દયાલ. ભગવાનને વારવાર પ્રાર્થના કરે છે કે ભગવાન લાજ જશે મારી, એમાં તું છે ગુનેગાર. કૃષ્ણ કનૈયા, તારો છે આશરો ને તારો આધાર. કૃષ્ણ કનૈયા, બંસી બજૈયા, લાજ જશે મારી, એમાં તું છે ગુનેગાર. કૃષ્ણ કનૈયા, બંસી બજૈયા. ભગવાન એનો પુકાર સાંભળી જ્યાં સુધી ભગવાન પ્રગટ ન થયા, વાર વિનંતી કરી, હે ગિરધારી, હે સામળિયા, હે નાથ, હે ગોવિંદ, હે કૃષ્ણ, હે માધવ, હે કરુણાકર, હે કરુણામૂર્તિ, અનેક નામોથી ભગવાનને પુકાર્યા, છતાં ભગવાન પ્રગટ થયા નહીં. કેમ? ગીતામાં કીધું ભગવાને, અનન્યા ચિંતયંતો મામ એ જના પરિઉપાસતે. તો દ્રૌપદીનું ચિંતન કયું હતું? અનન્ય ચિંતન નહોતું. કયું ચિંતન હતું? એને દાંત વડે સાડી પકડી રાખી હતી. એને શું હતું કે આ સાડી મારી લાજ બચાવશે,
કયું ચિંતન હતું એને? ભગવાન સાથે ચિંતન નહોતું. આ સાડી છે મારી લાજ બચાવશે એટલે એને પકડી રાખી હતી. અને જે સમયે ફરી દુર્યોધને કીધું કે હવે એને નિર્વસ્ત્ર કરી દે, હવે કોઈ એને સાથ દેવા તૈયાર નથી, એ તે સમયે જે સમયે ભગવાનનો પોકાર કરતી હતી અને બરાબર એકદમ જોરથી ઝાટકો માર્યો દુશાસને, અને એ સમયે મોઢામાંથી જે છેડો પકડ્યો હતો એ છૂટી ગયો. હવે કોઈ આધાર ન રહ્યો, સાડી પણ હવે ન રહી. એટલે તે સમયે એનું મન ભગવાનમાં કૃષ્ણ 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 કરતી કરતી એનું મન અનન્ય ચિંતન થઈ ગયું, ભગવાનમાં લાગી ગયું. એ સમયે ભગવાન ત્યાં પ્રગટ થયા અને પ્રગટ થઈને ભગવાને એને બધ સાડીઓ કે છે, નારી બીચ સાડીએ કે સાડી બીચ ન તંતુવાય ન તંત્રવાય. ભગવાને જે સાડી પૂરી ત્યાં કોઈ વણકરે નહોતો અને કે ત્યાં કોઈ વણવા વાળું રૂઈ નહોતું ને દોરવાય નહોતા, એમ્બ્રોઇડરી મશીને નહોતા. ક્યાંથી આવી બોલો? સાડી બીચ નારીએ કે નારી બીચ. ભગવાને એની લાજ રાખવા માટે ભગવાને જે કાર્ય કર્યું હતું એ કાર્ય ભગવાને ઋણમાંથી મુક્ત થયા. આ પ્રમાણે પછી એ પાંડવો હારી તો ગયા, એટલે ધીરે ધીરે વનવાસ પ્રાપ્ત થયો. વનવાસ પ્રાપ્ત કરીને પછી ગુપ્તવાસની અંદર અનેક જે દુઃખો પ્રાપ્ત કરતા કરતા કે છે ને પછી ફરી આવે છે. અને એ સમયે પછી ભગવાન એને કે છે ને કંઈક આપો, અને એ આપવા છતાં પણ આનાકાની કરી અને ફરી પાછો યુદ્ધનો સંગ્રામ મંડાણો. અને યુદ્ધના સંગ્રામની અંદર કે છે 18 દિવસના યુદ્ધની અંદર એ પ્રથમ 10 દિવસે ભીષ્મ દાદા પડે છે. અને એ સમયે પછી દ્રોણાચાર્ય અને એ જ પરંપરાની અંદર કર્ણનું પછી ત્યાં પડી જાય છે, મૃત્યુ થાય છે. અને છેલ્લે 18 અક્ષોની સેનાનો જે માલિક હતો વાસ્તવમાં એક બચ્યો, બાકી બધા કે છે શું થાય બોલો? નરસંહાર થઈ ગયો. અને છેલ્લે જ્યારે બરાબર દુઃખ અને શ્રમથી થાકેલો દુર્યોધન એક પાણીના ધરામાં જઈને હોઈ ગયો. છેલ્લે મહાભારતનું યુદ્ધ જ્યારે ચારે બાજુ લાશોના ખડકલા થઈ ગયા, ચારે બાજુ લોહીની નદીઓ વહેતી હતી, એ સમયે દુર્યોધન ભાગીને એક પાણીમાં હંતાઈ ગયો આરામ કરવાના બહાને. આ સમયે 5 પાંડવો ભગવાન સાથે ત્યાં આવે છે અને યુધિષ્ઠિર મહારાજ જોરથી ઘા કરે છે, હે દુર્યોધન, બહાર નીકળ, તારામાં તાકાત હોય તો. તું ક્ષત્રિયાણ હોય તો વાસ્તવમાં ક્ષત્રિય હોય તો બહાર નીકળ અને મને યુદ્ધમાં લલકાર. કારણ કે હવે તું એક બાકી છું અને અમે 5 છીએ, તો તને કોઈ પસંદ હોય અમારી 5માંથી એને પસંદ કરી લે. અને એ લલકાર સાંભળીને દુર્યોધન પાણીમાંથી બહાર નીકળ્યો તો કીધું કે એ ધર્મરાજ, તમારી સાથે યુદ્ધ તો ન કરીશ, તમે ધર્મરાજા છો. અને આ 5 તમારા 4 ભાઈઓ છે, 3 ભાઈઓ એ તો નાના બાળકો છે, એ મારી બરોબરી કરી શકે એમ નહીં. પણ આ જે 72 જે ગદાવાળો છે ને એ જ મારી બરોબરી કરી શકે એમ છે. એટલા માટે એની સાથે મારે ગદા યુદ્ધ કરવું છે. ત્યારે ભગવાન કે જે વાંધો નહીં, તમે કરો. અને ગદા યુદ્ધ કરતા કરતા જે ગાંધારીના આશીર્વાદથી વજ્રદેહ બનેલો દુર્યોધન ભીમને વાર પ્રવાસ કરવા લાગ્યો અને ભીમને રોજ મારવા લાગ્યો. એટલે ભગવાને રોજ આવે સાંજે ભગવાને પટાપિંડી કરે. ત્યારે એક દિવસ ભગવાને ભીમસેને કીધું, ભગવાન તમે એમને રોજ માર ખવડાવો છો. આ દુશાસન છે ને દુર્યોધન, એ માતા ગાંધારીના આશીર્વાદ માત્રથી એને એકવાર કે છે ભગવાને એને માતા પાસે ગયો, માં મને વિજયશ્રીનો આશીર્વાદ આપો. તો કે બેટા કાલે સવારે તો આવજે. તો એ કે છે કાલે સવારે હું આ વર્ષોથી જે કાંખો પર પટ્ટી બાંધી છે એની અંદર એકદમ ઉર્જા છે, શક્તિ છે. એ વાસ્તવમાં એ શક્તિ દ્વારા તારું શરીર વજ્રદેહ બનશે. પણ આવું તો ખરો, પણ કોઈ શરીરમાં વસ્ત્ર ધારણ કરવાના નહીં. એ ન્યાય કે છે જ્યારે દુર્યોધન સવારમાં જવા માટે તૈયાર થયો ત્યારે ભગવાન કહેવા લાગ્યા, ભગવાન સમજી ગયા, જો ગાંધારીનો અને આશીર્વાદ મળી ગયો સતીનો, વાસ્તવમાં એ પતિવ્રતા નારી છે, અને જો આશીર્વાદ પ્રાપ્ત થયો તો અર્જુન 5 પાંડવોનો જીવ કે છે જોખમમાં છે, મૃત્યુ નક્કી છે એનો, અને કોઈ બચાવી શકે એમ અને દુર્યોધનને કોઈ મારી શકે એમ નહીં. એ ન્યાય ભગવાને એ દુર્યોધનના કક્ષમાં જાય છે અને કીધું કે દુર્યોધન તું આટલો જલ્દી ક્યાં જઈ રહ્યો છે? ત્યારે કહે છે કેશવ, કૃષ્ણ મને માતાજી કે છે આશીર્વાદ દેવા બોલાવે છે. હું કીધું તો કે કેમ આ બધા કપડાં કાઢી નાખ્યા? તો કે માતાજી મને કીધું કે નિર્વસ્ત્ર આવજે. તો કે ઢાંઢા તને શરમ બરમ આવે છે આવડો મોટો?
મા પાસે આવું જવાય નાગા ભૂગા એ કે શું કરવું કે ઝાડના પાંદડા બાંધી દે એટલે વસ્ત્ર ના ગણાય અને ઉઘાડ ના ગણાય કે છે વસ્ત્ર પહેર્યા ના કહેવાય ને કે છે ન પણ પહેર્યા કહેવાય પહેર્યા પણ કહેવાય તો મતલબ કે તું વસ્ત્ર બાંધી દે કે ઝાડના પાંદડા છે એવા એ એને આગું વસ્ત્ર કે કમર નીચે ઢાંકી દીધું અને સવારમાં ગયો દુર્યોધન અને માતાએ પોતાની આંખની પટ્ટી ખોલી અને એમાંથી એક પ્રકારની અગ્નિ પ્રગટ થઈ સૂર્ય જેવી અને આખા દુર્યોધનના શરીરને સ્પર્શી ગઈ અને જ્યારે એ આંખો જાણે જોયું તો એને કીધું કે સત્યાનાશ બેટા હવે તને કોઈ બચાવી શકશે આવું કર્યું કેમ તો કે માં મને કૃષ્ણએ કીધું હતું આવું તો કે હવે તને કૃષ્ણ જ બચાવી શકે કારણ કે ત્યાં જે કરવાનું તો ન કરવાનું કરી દીધું એટલે તારું અડધું અંગ છે હવે મૃત બની જીવ્યું એ જ ન્યાયે બરોબર ભગવાને ખબર હતી કે અડધું અંગ જે નીચે કમરથી નીચેનો ભાગ છે મર્ત્ય છે એટલે કહે છે હે ભીમસેન કાલે સવારે હું હંતાઈને ઊભો રહીશ અને તને ઈશારો કરું ને ત્યાં ત્યારે ગદા મારવાની હું કીધું એટલે ભગવાને કે છે જ્યાં 1000 હાથ વાળો કામ કરવા વાળો હોય ત્યાં કે છે કોઈની લાજ જાય નહીં અને એ ન્યાયે પાંડવોને સાથે ભગવાન પડછાયાના સ્વરૂપે રહ્યા અને બરોબર સવારે યુદ્ધનું જ્યારે ગદાયુદ્ધ શરૂ થયું અને એ સમયે ભગવાને ઈશારો કર્યો એટલે કીધું ભીમસેન માર કે જો ભગવાને પછી યાદ દેવડાવ્યું ભીમસેન જો એ સમય હતો જ્યાં તને ઝેર આપવામાં આવ્યું એ સમય હતો તમને લાક્ષાગૃહ બાળવા માટે કાવતરું કર્યું એ સમય હતો જે તમને કે છે તમારી દ્રૌપદીના વસ્ત્રહરણ કર્યા હતા અને એ સમય એવો હતો કે 10 જણા મહારથીઓ થઈને આ અભિમન્યુને મારવામાં આવ્યો ભીમ કે છે એ ભીમસેન માર તો કે ભગવાન આ તો યુદ્ધના વિરુદ્ધ છે યુદ્ધમાં ક્યારે કમરથી નીચે ન ઘા કરાય તો કે છે એ સમય ક્યાં હતો એટલે માર કે છે આપણે આ નિયમો તોડી નાખવાના છે આજે એ લોકોએ આટલા બધા નિયમો તોડ્યા આપણે એક નિયમ તોડવાનો કોઈ વાંધો નથી અને એ ન્યાય ભગવાનના કહેવા માત્રથી અર્જુને 72 મણ જે ગદા હતી સીધી કે છે મહાબળી તાકાત વાળો એવો ભીમસેનના જાંગો બે જોરથી જાંગમાં મારી એટલે જાંગોમાંથી લોહીના ફુવારા ઉડ્યા અને સીધો ભીમસેન દુર્યોધન જમીન પર પડ્યો તરફડવા લાગ્યો અન્યાયથી મરાયો અન્યાય કર્યો દુર્યોધન પુકાર કરવા લાગ્યો મને અન્યાયથી મારવામાં આવ્યો છે અને બરોબર એ સમયે બળભદ્રજી ત્યાં ગદા લઈને ત્યાં હાજર થયા યાત્રામાંથી આવ્યા હે કૃષ્ણ આ યુદ્ધ નીતિ વિરુદ્ધ છે યુદ્ધ વિરુદ્ધ છે તમે ખોટું કર્યું તો કે બલરામજી તમે છાનારો તમારી ગદા ક્યાં ગઈ હતી ભીમસેને જ્યારે ઝેર આપ્યું એ સમય તમારી ગદા ક્યાં ગઈ હતી જ્યાં આ લોકોને લાક્ષામેલની અંદર બાળવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું એ સમય તમારી ગદા ક્યાં ગઈ હતી બલરાયો જ્યાં દ્રૌપદીના ચીરહરણ થતા હતા અને એ સમય ક્યાં ગયો જ્યાં અભિમન્યુને આ 10 મહારથીઓએ દુર્યોધનની હાજરીમાં એને બિચારાને ભાલાથી મારીને એનો અંત કરી નાખ્યો હતો એ સમય તમારી ગદા ક્યાં ગઈ હતી અને એ સમયે જ્યારે આ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું હતું એ સમય તમે કીધું કે આ મારા ફઈના છોકરા છે એમ કહીને તમે યાત્રા કરવા ચાલ્યા ગયા અત્યારે તમે અમને નિયમ બતાવો છો એટલે બળદેવ ઠરીને ઠીકરું થઈ ગયા ટાઢા પડી ગયા અને એ સમયે દુર્યોધનને કે છે તડફડતો મૂકી અને ભગવાન પાંડવો લઈને છાવણીમાં ગયા યુદ્ધનો વિજય મનાવવા પણ પાંડવો છાવણીમાં જઈને કોણ કોનું માતમ મનાવે હજારો લાશોના ટુકડા ચારે બાજુ ગીધડા શિયાળો એને ઉજાણી કરી રહ્યા હતા ચારે બાજુ લોહીની નદીઓ વહેતી હતી લોહીના માંસના લોચા પડેલા હતા અને એ શિયાળિયા આકાશમાં ઊંચું મોઢું કરીને ઉવા કરીને રોતા હતા ક્યારે આનો આ દુર્યોધનનો પ્રાણ જાય અમે ખાઈ જઈએ અને એ ગીધડાઓ અને શિયાળીઓ વાટ જોઈને બેઠેલા હતા એ સમયે વાર્તામાં એની પાસે એનો મિત્ર આવ્યો અશ્વસ્થામાં સાત્યકીને 2 જણા આયા અને પછી ત્યાં કહેવા લાગે મિત્ર તારા પિતાનું અને તારું મારા પર બહુ ઋણ છે અને એ ઋણને ચૂકવવા માટે મિત્ર બોલ હવે છેલ્લું હવે તું પ્રાણ તરફડી રહ્યો તારી ગતા કોણ પાંડવો કરી છે પણ તું અત્યારે મિત્રના તારું ઋણ ચૂકવવા માટે હું આવ્યો છું તું બોલ તો કે છે મિત્ર મારું એક છેલ્લું કામ કરી દે જો તું મારું આ કામ પૂરું કરી ત્યારે હું સુખેથી આ શ્વાસ છોડીશ અને મિત્ર તું ત્યાં તારો શ્વાસ સાચવી રાખજે બોલ કે છે આ પૃથ્વીને હું પાંડવ વિહોણી જોવા માંગુ છું હું કીધું આ પૃથ્વી પર 5 હું મરી ગયા મારા ભાઈઓ ભાત્રીઓ બધા મરી ગયા તો હવે આ પાંડવોને જીવતા જોવા માંગતો નથી એને પણ તું પતાવી દે તો એક કામ કર
એ 5 પાંડવોના 5 મસ્તકો મારી સામે હાજર કર તો હું સુખરૂપ મારા મૃત્યુને હું વરણ કરું, સુખરૂપ મરી શકું. તો કે એમાં શું મોટી વાત છે મિત્ર? અને એના પડેલા લોહીના ખાબોચિયામાંથી અંગૂઠો એને અડાડીને પોતે તિલક કર્યું. મિત્ર લે, તને સેનાપતિ બનાવાય, આવે તું રાત્રિ યુદ્ધ કર. અને એ પોતાની ખચખચતું ચમક દમક એવું ખડગ હાથમાં લઈને જ્યાં દોડ્યો અસ્વસ્થામાં, દોડતો દોડતો આવીને બરોબર એ સમય ભગવાનને ખબર પડી ગઈ કે આ પાંડવો પર ઘાત છે, બહુ મોટી મૃત્યુની ઘાટ, એને બચાવવા પડશે. એટલે ભગવાન કે છે આ સુંદર ચાંદની ઉગી છે ધર્મરાજ, ચાલો આપણે જમના કિનારે થોડું રાત્રે ફરવા જઈએ, ચાંદનીનો આનંદ લઈએ. એટલે એ સમયે 5 પાંડવોને ભગવાન લઈને ખબર હતી કે આ ઘટના ઘટવાની છે. એટલે બચાવવા માટે ભગવાન કે છે જેને રામ રાખે ને કોણ ચાખે, એટલે એને 5 પાંડવોને જગાડ્યા બેઠા હતા અને 5 પાંડવોના પુત્રોને જગાડ્યા. ત્યારે કે અમારે ઊંઘવું છે, અમારે આ ફરવા આવું નથી. 5 પાંડવોને જમના કિનારે સુંદર ચાંદની હતી, એ કિનારે ભગવાન લઈ ગયા દૂર દૂર. 5 વાતો કરતા કરતા, વિજયનો ઉત્સવ મનાવતા વાતો કરતા. એ સમય બરોબર અસ્વસ્થામાં તંબુની બહાર હંતાઈ ગયેલો હતો. અને એ સમયે બધા હુઈ ગયા. પછી આપણે અંદર જવું અને બરોબર ખડકથી તંબુને ચીરી નાખ્યો અને અંદર પ્રવેશ કર્યો પાછળના ભાગેથી. બરોબર અંધારાની અંદર કદ અને કાઠીમાં પાંડવો જેવા જ લાગતા હતા. એ હતા પાંડવોના પુત્ર, કારણ કે કઠ અને કાઠીમાં શરીરનું સૌષ્ઠવ અને જટા સામાન્ય એકદમ કોપી ટુ કોપી કે જે પાંડવો જેવું લાગતા હતા અને હુતેલા હતા. અને બરોબર એને ખબર પડી કે આ જ પાંડવો, છાવણી પાંડવોની છે. તો બાળકોલા ઉઠીને ક્યાં હોઈ ગયા? પાંડવોની છાવણીમાં. એટલે આયા અને 5 જટા પકડીને અસ્વસ્થામાં એ 5 બધા હું કરી નાખી, બોલો, મસ્તકોને કાપી નાખ્યા. અને એ મસ્તકને લઈને દોડ્યો, લોહી નીતરતા મસ્તકોને લઈને જ્યાં દુર્યોધન તરફડતો હતો એની પાસે નાખી દે. લે મિત્ર, આજે મેં પૃથ્વીને પાંડવ વિહોણી કરી દીધી. અને એ દુર્યોધન થોડો આળસ મળીને ઊભો થયો અને એક મસ્તકને દબાવવા લાગ્યો, કરવા લાગ્યો. અને એમાં તાકાત બહુ હતી, ભીમસેન જેવી તાકાત. એક મસ્તકને તોડતો ગયો અને એક મસ્તક તોડતા 5 મસ્તકો જ્યારે દબાઈને તૂટી ગયા. અને ત્યારે દુર્યોધનમાંથી હસકારો નીકળ્યો, અરે અસ્વસ્થામાં સત્યાનાશ, દાટ વાળી દીધો. કેમ? તો કે આ પાંડવોના મસ્તકો નથી. કેમ? કે 3-4 મસ્તકો તો ભાંગી શક્યો, પણ 5મું મસ્તક છે ભાંગી ગયો. એટલે મને ખબર પડ્યું કે આ ભીમસેનનું મસ્તક નથી. ભીમસેન જ્યારે મને માથું મારતો ને ત્યારે મને ફ્રેક્ચર કરી દેતો, એટલું તાકાત એનામાંથી મસ્તકમાં, પણ એ પણ ભાંગી ગયું. એટલે હવે અસ્વસ્થામાં તને જે દિશા મળે ને એ દિશામાં ભાગવા મળ. તારી પાછળ હવે જરૂર કાળ પડ્યો છે, તું નહીં બચી શકું. હવે પાંડવો હમણાં આવશે અને તને તારો પીછો કરશે, એટલા માટે તું ભાગવા માંડ. હે અસ્વસ્થામાં, દોડ, હવે જેટલું જ્યાં ભાગવું તો ભાગવા માંડ, કારણ કે તને તારી પાછળ મોત પડ્યું છે. બરોબર, ભગવાન ત્યાં અલોકે પાંડવ ધર્મરાજ, હવે બહુ રાત્રિ બહુ લાંબી થઈ ગઈ છે, ચાલો આપણે છાવણીમાં, આપણે એકલા છીએ. દ્રૌપદી પાંચાલી પણ એકલી જગ્યાએ ન બનવાની ઘટના બની જશે. એટલે ભગવાન પાછા આયા. આ તરફ દૂરથી પાંચાલીનો અવાજ સંભળાણો, રોવાનો. કારણ કે પાંચાલી ખબર પડી ગઈ અને 5 એના મસ્તકો વગરના જે ધડ હતા, લોહીની અંદર ખાબોચિયા ભરાયેલા છાવણીની અંદર, અને દ્રૌપદી જોર જોરથી આક્રંદ કરી રહી હતી. અને દોડતા પાંડવો, પાંચાલીએ થયું હું તો કે આ ગુરુપુત્ર અસ્વસ્થામાંનું કામ છે. એટલે ગયો ક્યાં? ત્યારે એ સમયે ભીમસેને અને અર્જુને પ્રતિજ્ઞા કરી, એ પાંચાલી, જ્યાં સુધી આ દ્રોણાચાર્યના કે છે જે પુત્રને અસ્વસ્થામાંનું મસ્તક જ્યાં સુધી હું નહીં લાવું પકડીને, ત્યાં સુધી કે છે તું વાળ બાંધતી નહીં. અને એના મસ્તકનો ટેબલ બનાવીને, પાટલો બનાવીને જ્યારે એના પર મસ્તક ઉપર બાળોની અંદર જ્યારે લોહીનું સિંચન નહીં કરું, ત્યાં સુધી કે હું પાંડવ કહેવાને લાયક નથી. અને એ સમયે અર્જુન અને ભગવાન કૃષ્ણે રથ તૈયાર કર્યો. ભગવાન બેઠા છે પાછળ અર્જુન. અને એ સમયે જ્યારે કઈ દિશામાં ભાગ્યો બતાવ્યું. અને એ સમયે ભગવાને રથમાં બેઠેલા દોડ્યા, અને દોડતા દૂરથી અસ્વસ્થામાંનો રથને દેખાણો. અને ભગવાને પછી ત્યાં અર્જુને કીધું, અર્જુને બાણ માર. અને એ બાણ વારવાથી સામેથી પણ એને પ્રતિકાર કર્યો. એમ કરતા અર્જુને એના રથના પૈડાને તોડી નાખ્યો. એટલે અસ્વસ્થામાં જમીન પર પડી ગયો અને ફરી રથને છોડીને ભાગવા લાગ્યો.
એટલે ભગવાન પણ એ રથ દ્વારા કે છે આપણે પણ એવી રીતે દોડવું પડે રથ છોડીને, એટલે ભગવાન પણ કે છે એની સાથે દોડાયો અર્જુનને, અને દૂરથી કે છે અશ્વત્થામાને માથાના વાળ પકડી લીધા, પકડીને પછી દોરડે બાંધ્યો, દોરડે બાંધીને જેમ મરેલું કૂતરું ઢહળે એમ કે છે રથ હારે બાંધ્યો, બાંધીને પછી દ્રૌપદી સમક્ષ પ્રત્યક્ષ એને હાજર કર્યો. એટલે દ્રૌપદી આંખો નીચી ઢાળીને પોતાના પુત્રના શોકની અંદર આક્રંદ કરી રહી હતી. અને એ સમયે ભગવાને અર્જુનને પણ પૂછ્યું, યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે આનું શું કરવું જોઈએ આવે. અને એ સમયે અશ્વત્થામા દોરડેથી બંધાયેલા છે, સામે ઉભેલા છે. અને એ સમયે દ્રૌપદીને કીધું, હે પાંચાલી તું બોલાવે અને શું કરવું જોઈએ. દ્રૌપદીએ પોતાની આંખો એકદમ ઊંચી કરી અને એની સામે જોયું. જોતાની સાથે જ દ્રૌપદી કેટલો એનો પ્રતિકાર જવાબ આપ્યો. મુંચ મુંચ સહસામ એશામ નેતામ બ્રાહ્મણો ગુરુ, બ્રાહ્મણો નિતરામ ગુરુ. અને છોડી દો. હું કીધું આ તો બ્રાહ્મણ છે, એ તો સદાય કાળ બધાનો ગુરુ કહેવાય. એક તો આપણા બીજું પોતે બ્રાહ્મણ પણ છે, અને બીજો તમારો ગુરુપુત્ર છે. આ તમારે અસ્ત્ર શસ્ત્ર ભણાવવામાં તમને પારંગત બનાયા, શસ્ત્ર વિદ્યા આપી, અસ્ત્ર વિદ્યા આપી અને શાસ્ત્ર વિદ્યા આપી. એ એનો આ ગુરુનો આ પુત્ર છે, એને ન મરાય, એને છોડી દો. મુંચ સહસા, વાસ્તવમાં કે છોડી દો. ત્યારે ભગવાન પણ કહેવા લાગે, દ્રૌપદી આ શું બોલે છે? તો કે હા, એક તો કે છે બ્રાહ્મણ છે, એક પાછો આ ગુરુપુત્ર છે, અને બીજું કે જેવી રીતે હું મારા 5 પુત્રો માટે આક્રંદ કરી રહી છું, તો આની માતા પણ ગૌતમી, એના પિતા તો બિચારા વીરગતિને પ્રાપ્ત થઈ ગયા છે રણની અંદર, તો એની માતા ગૌતમી પણ આને જો તમે મારશો, વધ કરશો, તો વાસ્તવમાં એની માતા ગૌતમી પણ મારી જેમ રોવા લાગશે. એટલા માટે એને મુંચ ઈશામ બ્રાહ્મણો નિતરામ ગુરુ. તો ત્યારે ભગવાને કે છે પાંચાલી અને કરવું હું, ત્યારે એને કે છે આતતાઈ કહેવાય. ભગવાને અર્જુનને કીધું કે આતતાઈને છોડાય નહીં. આતતાઈ કોને કહેવાય? વગર કારણે ખેતરમાં હૂડ બાળે, વગર કારણે શસ્ત્ર વિદ્યા ઉપાડે, વગર કારણે કઈ હિત કરે, એવા 6 પ્રકારના આતતાઈ મહાભારતમાં બતાવ્યા છે. તો આ કે છે વગર કારણે તારા પુત્રોની હત્યા કરી છે, એટલે આતતાઈને છોડાય નહીં. એક બાજુ ભગવાન કે છે બ્રાહ્મણને મરાય નહીં. તો કે અર્જુન તારે જે કરવું એ કર, હું કે છે તને કહેતો નથી મારવાનું કે છોડવાનું. એટલે અર્જુને પોતા તલવાર કાઢી અને એના મસ્તકમાંથી સમંતક નામનો જે મણી હતો એ મણીને કાઢી લીધો, અને પછી એની ચોટલી કાપી નાખી, જનોય કાપી, અને પછી ધક્કો મારીને કાઢી મૂક્યો. એટલે કે જે બ્રાહ્મણને જ્યારે શિખાસૂત્ર એનું જીવન હોય, એનો પ્રાણ હોય, એ બે જ્યારે એને કાપવામાં આવે તેનું અપમાન કહેવાય. અપમાનિત કરીને એટલે મૃત્યુ બરાબર છે એમ કરીને જ્યારે અશ્વત્થામાં ભાગીને જવા લાગે, આ બાજુ ભગવાન કે છે પાંડવો સહિત પોતાના પુત્રોની અંત્યેષ્ટિ સંસ્કાર કરીને પછી જ્યારે ભગવાન કે છે હવે આપણે ચાલો જઈએ હસ્તિનાપુરમાં, બરોબર ભગવાન રથ ઉપર બેહવા જાય છે. બેહવા જતા કોઈ સ્ત્રીનો આક્રંદ સંભળાયો. કોઈ સ્ત્રી જોર જોરથી પાહીમામ કેશવ, હે કૃષ્ણ પાહીમામ, હે કૃષ્ણ પાહીમામ, કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો. ભગવાન જ રથ ઉપર ચડી રહ્યા હતા. શાનો અવાજ હતો? વાસ્તવમાં જ્યારે આ અશ્વત્થામાને છોડી દેવામાં આવ્યો ત્યારે એને ખબર પડી, એને ક્યારેક છોડ્યો તો શું કરે, બોલો નાગને તમે જીવતો છોડો તો રાત્રે એને વેર વાળે નાગણી, મતલબ કે એનું ચિત્ર પડી જાય, તમારું મનુષ્યનું ચિત્રને આંખમાં પડી જાય કેમેરાની જેમ, અને પછી એને ગોતી કાઢે, રાત્રે એને દંશ દેવા આવે. એવી રીતે જે મરેલો નાગ છે છોડતો નથી, એવો આ મરેલો નાગ જેવા અસ્વસ્થામાં અર્ધ મરાયેલો, અપમાનિત થયેલો, અને અપમાનના પ્રતિશોધની અંદર એ પ્રતિશોધને ગોતવા માટે એને ખબર પડી કે હજુ ઉત્તરાના ગર્ભની અંદર આ પાંડવોનું બીજ હજુ જીવી રહ્યું છે. એટલે એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. શું કર્યું? બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે આ બીજને બાળવા માટે. એ સમયે ઉત્તરા દોડતી વચ્ચે યુધિષ્ઠિર આવ્યા, એની પાસે ન ઊભી રહી, અર્જુન એની પાસે ઊભી ન રહી, અને ભીમસેન આવ્યા, એની પાસે ઊભી દોડતી ભગવાન પાસે પડી પગમાં, ભગવાન પાહીમામ. એને ખબર પડી કે 2 હાથ વાળો મારું રક્ષા નહીં કરે, અને 1000 હાથ વાળો કે છે એ રક્ષા કરી શકશે. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી, કે છે હું તો ભગવાન આ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર મારા ગર્ભને બાળી રહ્યા છે. એટલે ભગવાન એકદમ નાનું સ્વરૂપ ધારણ કરી ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર ઉત્તરાયણ કર્યું. શું કર્યું? ઉત્તરાની અંદર અયન કર્યું, એટલે એનું નામ ઉત્તરાયણ.
વાસ્તવમાં એ ભગવાન એની અંદર પ્રગટ થઈને પછી સુરક્ષા કવચ કરીને એ પછી એની અંદર ભગવાન પ્રગટ થઈને એ ગર્ભનું રક્ષા કરી અને ગર્ભ રક્ષા કરવા માત્રથી એ ઉત્તરાયણ થયું અને એને ઉત્તરાયણ કહેવાય. વાસ્તવમાં એ ભગવાન પછી ત્યાં રક્ષા કરી આ તરફ ભગવાન જ્યારે છાવણી તરફ આવે છે પાંડવોને લઈને, અને એ સમયે ભગવાનને યાદી આવી. કોની યાદ આવી? ભીષ્મ દાદાની યાદ આવી. ક્યાં હતી કે 10મા દિવસે જ્યાં ભગવાન પડેલા હતા, યુદ્ધ સમાપ્ત થઈ છતાં પણ ભગવાન જેમ ભીષ્મ દાદા બાણ સૈયા પર હૂતેલા હતા અને ભગવાને એને વચન આપ્યું હતું કે ભગવાન અંત સમયે મને તમારા સુંદર મનોહર મુરલી મનોહર એવા સ્વરૂપને દર્શન થાય અને પછી શરીરને છોડીશ. એટલે પાંડવોને કીધું, ધર્મરાજ ચાલો આપણે દાદા હવે યાદ કરી રહ્યા છે ત્યાં જઈએ. એટલે ભગવાન યુધિષ્ઠિર અને બધા પાંડવોને લઈને ત્યાં ભગવાન દ્રૌપદી સહિત ત્યાં જાય છે મેદાનની અંદર. અને ત્યાં એ સમય ભગવાનની છબી જોઈને ભીષ્મ દાદાની આંખમાંથી ચૌધાર આંસુ દેવા લાગ્યા. અને એ સમયે એને તરસ લાગી ત્યારે કે છે, એ કૃષ્ણ મને પાણીની વ્યવસ્થા કરો. ત્યારે બીજા કે છે, ભીમને અર્જુને ભગવાન ઈશારો કર્યો એટલે બાણ મારીને કે ગંગા જ્યાં પ્રગટ થયા, ગંગાના પુત્રના મુખની અંદર એ ગંગા અમૃત કે છે પ્રવાહિત થઈને એને પાણી પીધું. અને એ સમયે ભગવાને ધર્મરાજાને કીધું, ધર્મરાજ આ દાદા હવે એની ગતિ હવે ઉત્તરાયણ તરફ, ધીરે ધીરે સૂર્ય ઉત્તર તરફ જઈ રહ્યો છે. દાદા ઉત્તરાયણમાં પોતાનું શરીર છોડતા પહેલા એની પાસે ધર્મનીતિ, જ્ઞાન, વિજ્ઞાન, અર્થનીતિ, રાજનીતિ અને ધર્મની અનેક પ્રકારના કે જેની પાસે જ્ઞાનનો ખજાનો છે. કારણ કે વાસ્તવમાં પરશુરામ શિષ્ય છે, એની પાસે બધી શસ્ત્ર વિદ્યાઓ, અસ્ત્ર વિદ્યાઓ, મંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા, એ બધી વિદ્યાની પાસે અખૂટ ખજાનો છે. એને પ્રશ્નો પૂછી લો, એની પાસે જ્ઞાન મેળવી લો. એટલે એ સમયે સુંદર જ્ઞાન આપતા આપતા ધર્મરાજા સંતુષ્ટ થયા. છેલ્લે કીધું કે ધર્મો રક્ષતી રક્ષિત. હે ધર્મરાજ, મને અત્યારે એ યાદ આવે છે, નાના નાના બાળકો હતા, પાંડવ સ્વધામ ગયા અને તમારી માતા વિધવા ગાંધારી તમને નાના બાળકોમાં ઉછેરીને એમાં ઉછેર કરતા કરતા દુષ્ટ દુર્યોધન અને એ ધૃતરાષ્ટ્રની પક્ષપાત નીતિને લઈને તમે બહુ દુઃખી થયા. તમને ઝેર આપવામાં આવ્યું, તમને દાક્ષાગૃહ વાળવામાં આવ્યા. એટલું જ નહીં, તમને વનવાસ પણ આપ્યો, ત્યાં પણ તમને દુઃખ આપવામાં આવ્યું. અને અનેક પ્રકારના, એમ એટલું જ નહીં, તમને કે છે યુદ્ધ મેદાનમાં દોરી ગયો આ દુષ્ટ દુર્યોધન, પોતાના ભાઈઓ સાથે હણાઈ ગયો. એટલે માટે બહુ દુઃખ થાય છે, પરંતુ હું કંઈ બોલી ના શક્યો. વાસ્તવમાં ધર્મ છે એ બધાની રક્ષા કરે છે અને ધર્મને જીવનમાં રાખજો. ત્યારે બાજુમાં એવું જ્યારે બતાવવા લાગ્યા, જ્યારે ભીષ્મ દાદા બોલવા લાગ્યા, ત્યારે ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મનું રક્ષણ કરો તો વાસ્તવમાં ધર્મ આપણી રક્ષા કરે છે. તે ખૂણામાં ઉભેલી પાંચાલી જોર જોરથી હસવા લાગી એટલે કહેવા લાગી કે દાદા, એ સમય તમારો ધર્મ ક્યાં ગયો હતો? જે સમયે દુશાસન, દુર્યોધન મારા ચીરહરણ કરતા હતા, તો કે બેટા, મેં દુશાસન દુર્યોધનનું નમક ખાધું તેને દબાઈ ગયેલો હતો. એટલે મતલબ કે મને જ્યારે અર્જુને 84 બાણો દ્વારા મારા શરીરમાંથી લોહીને કાઢી નાખ્યું, ત્યારે અત્યારે મને ધર્મ બુદ્ધિ થઈ છે. એટલા માટે ધર્મો રક્ષતી રક્ષિત. એટલે ધર્મની રક્ષા કરો. એટલે માટે અનેક પ્રકારના સંયોગને જ્ઞાન આપીને દાદાએ ધીરે ધીરે ભગવાન સમક્ષ, ધીરે ધીરે ઉત્તરાંચલમાં જયેલો સૂર્યમાં પોતાની ગતિને પ્રાપ્ત કરી ભગવાન સમક્ષ જ પોતાનો પ્રાણને છોડી દીધો. અને આગળ પરીક્ષિત રાજાની જે જન્મની કથા સુંદર ત્યાંથી શરૂ થાય છે, એ આપણે કાલે શ્રવણ કરશું. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. સ્વામીજી મહારાજ કી જય. સનાતન ધર્મની જય. આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય. તાપી મૈયાની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર